નમો વિતરાગાય નમો વિતરાગાય નમો અરિહંતાણં નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો સિદ્ધાણં નમો આયરિયાણં નમો આયર્યાણં નમો નમો વજ્રાયાણં નમો વજ્રાયાણં નમો લોય સૌ સાહુણં નમો સવસાહુણં એસો પંચ નમુક્કારો એસો પંચનમુક્કારો સૌ પાવપણાસણો સૌપાવપનાશણો મંગલાણં ચ સૌવેસી મંગલાણં ચ સૌવેસી પડવામ હવૈ મંગલમ પડવં હવૈ મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ મહેશ દાદા જય સચ્ચિદાનંદ મહેશ દાદા. જય સચ્ચિદાનંદ જય જય સચ્ચિદાનંદ બધાને. સચ્ચિદાનંદ જય આપણે મહેશ દાદા થોડો 15-20 મિનિટ બાળકો સાથે આપણે વાતો કરો. કોઈને ક્વેશ્ચન છે? હા કોઈને ક્વેશ્ચન છે? કૃપા ક્વેશ્ચન? Yeah. ઓકે કૃપાને ક્વેશ્ચન છે. Go ahead, Krupa. Deepakanji? Yeah, I'm listening. Did Dada Bhagwan ever lie when he was little? Come again. શું કહ્યું? What Dada Bhagwan? Did Dada Bhagwan ever lie when he was little? Ever lied? દાદા ભગવાન ક્યારે પણ જૂઠું બોલેલા? Oh, I see. ના Did Dada જૂઠું બોલેલા Bhagwan નતા. શું ક્યારે? Krupa, what's your question? Follow Did up? Dada Bhagwan ever lie when he was little? Okay. સંભળાયું? નાના હા હતા પણ ત્યારે શું જૂઠું બોલેલા? ના નતા બોલતા. ક્યારેય જુઠ્ઠું બોલ્યા નથી નાના હતા ત્યારે. નાનપણથી જે મમ્મી સાથે ક્યારેય જૂઠું બોલ્યા નથી. છોકરાઓને મારામારી થયેલી સ્કૂલમાં તો મમ્મીએ પૂછ્યું બેટા તે કેમ માર્યું? તે કે હા મારાથી પથ્થર વાગી ગયો, પેલાને લોહી નીકળ્યું. તો મમ્મીએ પછી એને કહ્યું બેટા હું છું, તને પાટાપિંડી કરી આપીશ, તું મારીને ના આવીશ, માર ખાઈને આવજે. એટલે આમાં બીજો કોઈ હોય ને તો કે મેં નથી માર્યું. જૂઠું બોલવું એટલે પોતાનું પ્રોટેક્શન કરવું, પોતાની જાતનું રક્ષણ કરવું, પોતાની ભૂલ ઢાંકવી. ક્યારેય દાદા ભગવાને પોતાની ભૂલ ઢાંકી નથી, ખુલ્લું કરી નાખ્યું છે. ક્યારેય મમ્મી પપ્પા બધા સગા સંબંધી સાથે ક્યારેય પણ પોતાની ભૂલ ઢાંકી નથી. ભૂલ ઢાંકવી એટલે જૂઠું બોલવું. પોતાની ભૂલ થઈ હોય ને તો બીજાને નહીં બતાવવાની અને ઉલટું બતાવવાનું, સાચું નહીં બતાવવાનું, એટલે જૂઠું કહેવાય. ખ્યાલ આવે? ક્યારેય પોતાની ભૂલ છુપાવી નથી, ભૂલનું રક્ષણ કર્યું નથી. ભૂલનું રક્ષણ કરવું એ બી જૂઠું કહેવાય. Krupa, do you ખ્યાલ આવ્યો? understand? Go, you need to, the Deepakanji, please translate into Krupa, English. do you Go ever on. hide your mistakes? No. If your mama asks you, you tell her as it is, or you hide?
or you tell differently? I tell her directly what happened. Very good. How about Ariana? I tell her directly what happened. Very good. Very good. How about તારક? હા, તારક. મમ્મીને બધું કહી દે છે તું કે છુપાવે છે? છુપાવું છું. એ જૂઠું કહેવાય. મમ્મી પૂછે ને તમે જેમ છે તેમ ના બોલો, એ જૂઠું કહેવાય. સત્યને ઢાંકો. મમ્મી મને વળશે જો હું સાચું કહી દઈશ. હોમવર્ક ના કર્યું અને તું કે હું હોમવર્ક કરું છું ને કરતો ના હોય, મોબાઈલ રમતો હોય કે ગેમ રમતો હોય. હા. ખ્યાલ આવ્યો? હા. જૂઠું જૂઠું એટલે કંઈ પણ છુપાવવું મમ્મી પપ્પાથી, આપણા ટીચરથી, આપણા વડીલો ભાઈ બહેનથી. ભૂલને ઢાંકવી, પોતાનું પ્રોટેક્શન કરવું, એ બધું જૂઠામાં આવી જાય. ખ્યાલ આવ્યો? મહેશ દાદા, ના જૂઠું હા. ના બોલાય એવું કંઈક એ લોકોને જાદુ કરી આપો. હા, જેટલી જેમ છે તેમ મમ્મી પપ્પાને જેવું છે તેવું બન્યું કહી દો, તો તમારું જૂઠું બોલવાનું છૂટી જાય. દાદા ભગવાન કેવા નાનપણથી પણ જેમ છે તેમ મમ્મી પપ્પાને કહી દેતા હતા. મમ્મીએ મારાથી આ ભૂલ થઈ ગઈ, આ ભૂલ થઈ. પોતાની ભૂલને ઢાંકો નહીં ને તો જૂઠું બોલવાનું કેમ થાય છે આપણે? કારણ કે હું ખરાબ દેખાઈશ, મારું શું થશે, મમ્મી પપ્પા મને ગુસ્સો કરશે, વળશે. એટલે આપણે જૂઠું બોલવાના માટે બોલાઈ જાય છે. જૂઠું બોલવા પ્રેરિત થઈએ છીએ આપણે. ખ્યાલ આવ્યો? તો આપણો ડરને આધારે જૂઠું બોલાય છે. મહેશ જે દાદા, ડર છે આપણે જૂઠું બોલીએ તો સારું ને કે ખરાબ? ખરાબ. જૂઠું બોલીએ તો ખરાબ જ ને. ભૂલને આપણે ઢાંકીએ છીએ. પરિણામ શું જૂઠું આવે? બોલીને આપણું ભૂલનું પરિણામ તો વિશ્વાસ ઉઠી જાય મમ્મી પપ્પા પર. આપણે જૂઠું બોલીએ ને તો મમ્મી પપ્પા આપણા પર જે વિશ્વાસ રાખ્યો છે કે મારો છોકરો મારા કયા પ્રમાણે અને ક્યારેય જૂઠું બોલતો નથી, મારા કયા પ્રમાણે મારો દીકરો રહે છે, એટલે વિશ્વાસ ઉઠી જાય, ટ્રસ્ટ ઉઠી જાય. વિશ્વાસ એ બહુ જ મોટી મૂડી છે. કઈ પણ આપણે મમ્મી પપ્પાને કઈ છુપાવીએ, એમની અગેન્સ્ટમાં જેમ છે તેમ ના, એ છુપાવવું એટલે વિશ્વાસ ઉઠી જાય. Trust is a Krupa great and Ariana asset. understand this? Asset. Yes. Trust is Krupa, great you asset. understand? Yes. Okay, very good. તો મહેશ દાદા, આપણે હા, બોલો. જૂઠું ના બોલવું એનું શું કરવું જોઈએ આપણે? કે બસ આપણે હવે નક્કી કરીએ કે સાચું જ બોલવું છે, જે થાય એ શું કરવાનું એના માટે? એ દાદા ભગવાન પાસે શક્તિ માંગવાની, દાદા ભગવાનને પ્રાર્થના કરવાની કે અત્યાર સુધી જે જૂઠું બોલાઈ ગયું છે તેની હું ક્ષમા માંગુ છું ને ફરીવાર મને એવી શક્તિ આપો કે મારે મારી ભૂલ ઢાંકવી નથી. ને ભૂલ ઢાંકવા માટે આપણે જૂઠું બોલીએ છીએ. એટલે હે દાદા ભગવાન, મને એવી શક્તિ આપો. ખ્યાલ આવ્યો? એટલે શક્તિ માંગવાની દાદા પાસે, નક્કી કરવાનું, પોતે નિશ્ચય કરવાનો અને નક્કી કર્યા પછી દાદાને પ્રાર્થના કરવાની. એટલે ધીરે 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 તમને જેટલી વધારે પ્રાર્થના કરશો, જેટલું નક્કી કરશો કે મારે સહેજ પણ આમ કોઈના પ્રત્યે જૂઠું નથી બોલવું,
એ વિશ્વાસ ઉઠી જાય અને પછી ક્યારે આપણે આત્મીયતા જેવું મારાપણું એટલે આપણા આત્મીયપણું લાગે નહીં. મહેશ દાદા આપણે એટલે જૂઠું બોલીએ તો દાદા પકડાવાના તો ખરા જ ને. હા. મહેશ દાદા આપણે જૂઠું બોલીએ તો પછી ગમે ત્યારે પકડાઈએ કે ના આજે કે પકડાઈએ, કાલે પકડાવાના તો ખરા. પકડાઈએ કે ના પકડાઈએ પણ આપણને બાઇટ કરે છે. આપણને જ આપણું જૂઠ અંતસ્કરણમાં પરિણામ અંદર ઉભા થાય છે કે અમે આ જે કંઈ કર્યું છે એ અંદર આપણા પરિણામ બદલાઈ જાય છે, અશાંત પરિણામ ઉભા થાય છે. ખ્યાલ આવ્યો? પોતાની ભૂલ જોવી તો શાંત પરિણામ થાય ને પોતાની ભૂલ ઢાંકવી તો અશાંત પરિણામ ઉભા થશે અને અંદર ભય ઉભો થશે પછી કે મારું પકડાઈ જશે. આ ચોરી જૂઠ જે ઢાંકું છું મારી ભૂલ કેટલા સુધી ઢાંક્યા કરશો. એમની વાત સાચી છે રજનીભાઈની કે એક દાડો ઓપન તો થવાની, એનો ભય રહ્યા કરે. હું પકડાઈ જઈશ, જૂઠું બોલીશ. જેવી રીતે આપણે ચોરી કરીએ છીએ ને સ્કૂલમાં, કોઈ કાપલી બનાવે, કોઈ બાજુમાં જુએ, કોઈ હાથમાં લખી લાવે, પણ એનો ડર કેટલો લાગે છે. એવું આ જૂઠું બોલવાનું, જૂઠું બોલાઈ ગયા પછી આપણે એનો ડર બહુ લાગે આપણને. હું જ્યારે મમ્મી પપ્પાને ખબર પડશે તો ભય અંદર, ડર એટલે ભય, બહુ જ ભય લાગે આપણને. હું પકડાઈ જઈશ, હું જૂઠું બોલી છું, એટલો એનો ભય પણ ઉભા થાય. એટલે એના પરિણામ આવા બધા ભય નામનો ગુણ, એટલે ભય નામનો એક ઉભું થાય છે. અવગુણ, ગુણ ના કહેવાય, ભય નામનો અવગુણ ઉભો થશે. અને પછી પકડાવ નહીં ને તમે વખતે ના પકડાવ તો અંદરથી શું થાય? હું કેવું જૂઠું બોલીને સામેવાળાને ચીટિંગ કર્યું, ઉલ્લુ બનાવ્યા. એટલે એનો પાછો નેગેટિવ ફોર્સ બી અહંકાર. પોતે એવું માને કે મને કેટલું સરસ આવડ્યું જૂઠું બોલતા. એટલે બંને રીતનું છે. નેગેટિવ ફોર્સ બી એવો છે ને આ રીતે બી છે એવું. ભય નામનો બી. હા દાદા પછી ભૂલ વધે કે ઘટે પછી ઇન્ક્રીઝ થાય કે ડિક્રીઝ થાય? હા, ભૂલ જેટલી આપણે ખુલ્લી ના કરીએ, ઢાંક કરીએ તો ઇન્ક્રીઝ થાય ને પેલી ડિક્રીઝ થાય. ભૂલ ઓપન કરીએ તો, ભૂલની માફી માંગીએ તો. જુઠ્ઠું બોલાઈ ગયું એનો વાંધો નથી, દાદા ભગવાન તો કહે છે, પણ બોલ્યા પછી તમારે અંદર પરિણામ કેવા રહે છે અંતસ્કરણમાં? હું જૂઠું બોલીએ બરાબર છે, ઇટ ઇઝ રોંગ ટ્રેક, આઈ એમ રાઈટ ઓર રોંગ? તો અંદરથી શું તમને થાય છે? જૂઠું બોલ્યા પછીની વાત આવી. ખરું કે નથી બોલતા એ હા, તો ના બોલે સારું છે. જૂઠું નથી બોલાતું, that is you are correct, you are right, you are progressing. પણ બોલાઈ જાય છે તો દાદા ભગવાને ઉપાય કર્યો છે. કારણ કે કયા આધારે જૂઠું બોલાય છે એ દાદા ભગવાન કહે છે અમે જાણીએ છીએ. આ બહુ મોટી વાત છે. જૂઠું બોલાઈ જાય છે પછી અંદર પરિણામ કેવા ઉભા થાય છે? અંદર તમને શું શું રહે છે? આ બોલવા જેવું હતું કે નતું બોલવા જેવું? પણ મહેશ આનંદજી, કઈ બી વસ્તુનું જૂઠું બોલીએ ને પછી અંદર આમ થાય કે સાલું આમ કે ખોટું તો બોલી ગયા, પણ પછી આમ અંદરથી થોડો પસ્તાવો જેવો થાય કે સાલું ખોટું બોલ્યા એમ. પછી એ પસ્તાવો થોડા સમય માટે જ રહે, પછી બીજા દિવસે તો હતા ને એવા જ. એવા જ કે આ તો જો મારું જૂઠું બોલીને એટલે પેલું ફોર્માલિટી કહેવાય પસ્તાવો. એટલે હાર્ટીલી પસ્તાવો કરવાનો. ઘણી વખત શું છે, પસ્તાવો કર્યા પછી અંદરથી શું થાય? મારું કામ નીકળી ગયું ને, મને જે જોઈતી વસ્તુ મળી ગઈ ને, કઈ વાંધો નહીં. એટલે પસ્તાવો એવો કરવો પડે હાર્ટીલી, કે છે ભગવાન કહે છે. પ્રાયશ્ચિત, પસ્તાવો, પ્રતિક્રમણ. એટલે જેટલી વાર જૂઠું બોલાઈ જાય એટલી વાર હૃદયપૂર્વક
આપણે દાદા ભગવાન પાસે માફી માંગવાની, મમ્મી પપ્પા પાસે માફી માંગવાની. જેની સામે જૂઠું બોલાઈ ગયું હોય એ આપણી ભૂલો ઓપન કરવાની અને માફી માંગવાની. નહીં તો શું થાય કે મેં જૂઠું બોલ્યો જૂઠું કે હું જૂઠું બોલી ને મારું કામ થઈ ગયું, કઈ વાંધો નહીં. એટલે ભૂલો વધતી જાય અને આપણું મન લપટું પડી જાય, જૂઠું બોલવાની ટેવ પડી જાય. એટલે દાદા ભગવાન શું કે છે, જે જૂઠું બોલતા પકડાયો એ પુણ્યશાળી કહેવાય, ને જૂઠું બોલતા ના પકડાય એ પુણ્યશાળી ના કહેવાય, કારણ કે એને દંડ મોટો ભોગવવો પડે. પેલો તો નાનો દંડ થાય, પણ બહુ જૂઠું બોલો જો બહુ જૂઠું તમે પકડાવ નહીં ને એક દાળ ભંડો ફૂટી જવાય, તારે આખો પપ્પા મમ્મી ભાઈ બહેન કોઈ આડોશી પાડોશી બધા પર વિશ્વાસ, એ લોકોને તમારા પર વિશ્વાસ ઉઠી જાય. એટલે એક વાર જૂઠું બોલો અને પકડાઈ જાઓ તો બહુ પુણ્યશાળી. ના પકડાવ ચોરનો દાખલો છે કે ચોરી કરનારો ચોરી કરે પકડાઈ જાય તો પુણ્યશાળી. આ તો એક્ઝામ્પલ અને કનેક્ટેડ છે. ને ના પકડાય તો એનો બહુ જ ભોગવટો આવે. બહુ ભોગવટો આવવાનો હોય ને તો ના પકડાય. દંડ ભોગવટો એટલે દંડ, પનિશમેન્ટ. એટલે આપણે પણ જૂઠું બોલ છે એનું પનિશમેન્ટ આવવાનું છે ને ભોગવટો આવે. એટલે જૂઠું બોલતા પકડાઈ જવું સારું કે નહીં? સારું. અમે દાદા ભગવાન પાસે દાદા ભગવાન ને અમે કહેતા, દાદા અમને વડો 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 દાદા ભગવાન ને. તો દાદા ભગવાન શું કે છે, તમારી ભૂલ તમે છુપાવો છો, હું પૂછું છું તમે જૂઠું બોલો છો, ઓપન થતા નથી, લાગમાં આવતા નથી. આજે મમ્મી પપ્પાના લાગમાં તમે ના આવો ને, કઈ આમ તેમ બોલીને છટકી જાવ ને, એવું અમે દાદા ભગવાન પાસે આવું અમારાથી થતું હતું. લાગમાં આવવાનું. અમે ક્યારે વળીએ? મમ્મી પપ્પા તમને ક્યારે વળે? તમે લાગમાં આવો, ઓપન થાવ કે ભૂલ હોય ને ભૂલ ઓપન કરીએ તારે. એટલે દાદા ભગવાન નો દાખલો અમારી સાથે બનતો હતો. એટલે દાદા ભગવાન કે છે અમે કોઈને વળીએ નહીં. આજે મમ્મી પપ્પા તમને કોઈ દાડો વળે નહીં. એ માતૃ ને પિતાનો પ્રેમ એવો હોય, પણ ક્યારે વળે કે તમે ભૂલને છુપાવો નહીં ને ઓપન કરો કે મારાથી આવું જૂઠું બોલાઈ ગયું, તો મમ્મી પપ્પા તમને વળે. મમ્મી પપ્પા વળે તો સારું કે ખરાબ? સારું. ખુશી સારું એટલે કે અમને ખરાબ? દાદા ભગવાન સારું. કેમ સારું? આપણને ખબર પડે ને કે અહીંયા આપણી ભૂલ છે. એ તો બરાબર છે. કોઈ વળનાર હોય, દાદા ભગવાન શું કે છે, કોઈ માથે વળનારો હોય, ટકોર કરનારો હોય, ભૂલ બતાવનારો હોય તો બહુ સારું, આપણી ભૂલ ભાગે. નહીં તો આપણે આપણી જાતને એમ જ સમજીએ છે હું જે કઈ કરું છું એ કરેક્ટ છે, એ સાચું છે, ભૂલ વગરનું છે. એટલે દાદા ભગવાન કહેતા હતા કે આપણે આપણી ભૂલ દેખાય એવી નથી. સામે વાળો આપણને ભૂલ બતાવે તો આપણને થોડું ઘણું દેખાય, જણાય, રિયલાઇઝ તો થવાની પછી વાત છે. છતાં સામે વાળો મમ્મી પપ્પા કોઈ તમારી ભૂલ બતાવે ને તો તમને ગમે કે ના ગમે? ના ગમે. કેમ નથી ગમતું? કારણ કે આપણને શું છે તમને? કારણ કે તે આપણી ભૂલ પકડે અને આપણે નહીં, આપણના અંદર જે અહમ ખરો ને એને ઠેસ પહોંચે. કયો હું ઓપન થઈ જઈશ અને અંદર એવું થાય કે મારી આબરૂ શું રહેશે. દાદા ભગવાન કે છે અમે ઓપન ટુ સ્કાય હતા કે છે.
કોઈ ભૂલ બતાવે તો આપણી ભૂલ માંગે, પણ ક્યારે કે આપણે ભૂલનું રક્ષણ, આપણી વાતનું રક્ષણ ના કરીએ. એટલે ભૂલ બતાવનાર ઉપકારી છે. કેવી રીતે ઉપકારી છે? નથી, અને કોઈ આપણી ભૂલ બતાવે તો આપણી ભૂલ દેખાય એવી છે, બાકી દેખાય એવી નથી. બીજું કોઈ તારા મમ્મી પપ્પા બેન બને તોય આ માનવા તૈયાર નથી કે મારી ભૂલ છે. હેતવી, ચેલ્સી ઓકે? હા પણ બોલતા નથી ને તમે લોકો જૂઠું બાને મમ્મીને? ના. ચોક્કસ કહી દેવાનું. એક વખત ભૂલ થાય, ભૂલ તો થાય. માણસથી ભૂલ થાય કે કોનાથી ભૂલ થાય? માનસથી. હા, ભૂલ થાય એટલે રિપેર કરવી સારી ને, એના કરતા કહી દેવાનું. એક વખત વડે પણ આપણને માર ના પડે. પપ્પા મમ્મીનો માર સારો ને? ભૂલનો માર ખાવા કરતા પપ્પા મમ્મીનો માર વર્ડ ખાધેલી સારી. Krupa, did you understand? Ariana? Yes. Yeah, it is better because whatever you commit the mistake, then you are going to get hurt because of the mistake. But if you tell truth to your mom or dad, then maybe they will scold you. But that is much less than what you get hurt because of your mistake. Okay, so be open to your parents. That's the best way to progress. Where is Mahesh Anandji? Rajni Dada. Where is Mahesh Anandji? વિધિ, શું question છે બોલ? There is, okay. હવે અનમ્યુટ હમણાં કર્યું તમે. ઓકે ઓકે. ઓકે. વિધિને છેલ્લો question છે. મહેશ આનંદજી, તમે કીધું ને ભૂલ હા. વિશે વાત કરી કે આપણી ભૂલ આપણે જેટલી છુપાઈએ એટલું ખરાબ આપણા માટે. કે તમે કીધું કે દાદા ભગવાન એવું કહેતા હતા કે જે આપણી ભૂલ બતાવે આપણા માટે ઉપકારી કહેવાય. તો એ ભૂલ થઈ ગઈ પછી એનો હૃદયથી પસ્તાવો પણ થઈ ગયો, અને પછી આપણે એકદમ પાકો નિશ્ચય કરીએ છીએ કે આપણે દાદા ભગવાન જેવું થવું છે એમ. તો એ આપણો મતલબ એ ભૂલના કારણે આપણો નિશ્ચય કાચો તો નહીં રહી જાય ને? ના રહી જાય, પણ જેટલી વાર ભૂલ થાય એમ દાદા ભગવાનને યાદ કરીને હૃદયપૂર્વક પસ્તાવો, આમ ડંખ દીપકાનંદજી, દીપકાનંદજી. Yes. We lost him. Can you finish it so we can go to the adults? Just I missed the last question. વિધિ બોલો. વિધિએ શું કીધું? હા, મારો ક્વેશ્ચન એ છે કે આપણે જે આગળ ભૂલો કરી છે અને દાદા ભગવાને એવું કહ્યું છે કે આ ભૂલ જે આપણને બતાવે છે એ આપણા ઉપકારી કહેવાય એમ. તો એ ભૂલનો આપણે હૃદયથી પશ્ચાતાપ કરીએ અને એવું એકદમ દ્રઢ નિશ્ચય કરીએ કે દાદા ભગવાનના માર્ગ પર ચાલવું છે એમ, કે એમના જેવું થવું છે. જો બેસ્ટ વસ્તુ છે ને, બેસ્ટ વસ્તુ તમારા મમ્મીને કહી દેવાનું. હા, જે થયેલું છે ને, એટલે એક વખત આપણી પ્રકૃતિ આપણે કહી દઈએ ને, if you reveal to your parents, your mom or dad, તો એનાથી શું થાય કે તમારું મન બંધાઈ જાય, પછી તમારું મન ઓપન ના રહે. આ તો હું જ માફી માંગી લઉં ને કોઈને ખબર નથી પડી ને એટલે મને સ્કોપ મળે ભૂલ કરવાનો ફરીથી. If you tell your mom, then your mind gets open now because it cannot keep that as secret. So internally you will feel that hey, someone already knows, so I cannot commit the mistake again. Ariana, did you understand? So you tell your mama. Your mama loves you, right? Yes. Very much? Yes. Yeah, so she cares for you. So you must tell anything that you have done wrong. So she will correct it, she will help you out, okay? How about Krupa, Krupa? did you understand? How about Krupa? Yes.
વેરી ગુડ. જય સચ્ચિદાનંદ. Okay, સમજાયું જય વિધિ? સચ્ચિદાનંદ જયશ્રી? બધા? હા સમજાયું. હા ડરવાનું નથી. This will make you strong. અંદરથી બહુ શક્તિશાળી બનાવશે. હા. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. વૈશાલજી ખ્યાલ તમારે આવ્યો બધાને? હા. હા, મારું છે ને કનેક્શન જાય પછી તમે અનમ્યુટ નથી કરતા, ના તમે ચેક એટલે કરીએ તમને કનેક્ટ. આપણે હા, એટલે ધ્યાન હું રાખીએ. રાહ જોઉં છું. હા yeah. હા, વાંધો નહીં, અનમ્યુટ કર. એટલે આપણું શું થાય, પછી મન બંધાઈ જાય. મન શું બતાવે કે ના, હવે આ ભૂલ કરવા જેવી નથી, જુઠ્ઠું બોલવા જેવું નથી. એટલે આપણે ઓપન થઈએ ને, જેટલું વધારે ઓપન થવાય એટલું મન આપણું ફરી બતાવે નહીં જુઠ્ઠું બોલવાનું. આ કોણ બતાવે છે જુઠ્ઠું બોલવાનું? આપણું મન બતાવે છે. એટલે મનને શું થાય કે હવે જુઠ્ઠું બોલી મારી આબરૂ જશે. હા. ખ્યાલ આવ્યો ને વિધિ? હા, પછી મન બંધાઈ જાય. જેટલા ઓપન થઈએ ને, મન જ શરમાઈ જાય કે હવે જો બોલીશ તો મારી આબરૂ શું રહેશે. એટલે જેટલા તમે ઓપન થાવ મમ્મી પપ્પા સાથે, જુઠ્ઠું બોલ્યાના કન્ફેસ કરો કે મમ્મી પપ્પા મારી ભૂલ થઈ. એટલે પછી મન પછી ફરી વાર તૈયાર ના થાય જુઠ્ઠું બોલવા માટે. શરમાય એટલે સંકોચ થાય કે મારી આબરૂ શું રહેશે. આવું દાદા ભગવાનનો દાખલો હતો. દાદા ભગવાન આવું અમને શીખવાડતા હતા. એટલે આ તે કહ્યું ને કેટલા ફાયદા થાય ઓપન થઈએ તો આપણે, આપણું મનમાં બહુ મોટો ફાયદો થઈ જાય. ફરી ભૂલ કરવા ના દે આપણું મન. એટલે મન તૈયારી ના બતાવે. આબરૂ ગઈ ને એટલે તૈયારી ના બતાવે. એ બહુ મોટો ફાયદો થાય. બરાબર બધાને ને ખબર આપણા પડી? હે હા. ઓકે ઓકે ચાલો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય આજથી નક્કી કરજો કે આપણે બસ મા બાપને બધું જ કહી દેવું છે. ઓકે હા હા. ઓકે જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. ઓકે તૃપ્તાબેન. जय सच्चिदानंद स्वामी जी। ये वो पावर पॉइंट आई है वेबसाइट पे लोभ के ऊपर। लोभ 17 पेजेस ऑफ वो सब गुजराती में है, तो मेरे को बस थोड़ा समझना था कि थोड़ा सा भी अगर आप हमको समझा दें तो कुछ हमको फायदा हो जाएगा। लोभ के ऊपर है। एक मिनट दीपकानंद जी, we lost him again. Okay મહેશાનંદજી. હા, તમે અનમ્યુટ નથી કરતા. હું તમે બેસી જ રહું છું. જાઓ એટલે પછી અમારે ત્યાં શોધવા Connect. પડે તમને. ના, મારું કનેક્શન આવી જાય છે, બધું થાય છે, પણ અનમ્યુટ ની રાહ જોઉં છું. હા તો અમારે તમને શોધવા પડે ને પછી અનમ્યુટ કરવું ખરા? પડે. કઈ વાંધો નહીં. હા, પણ ઓકે ઓકે, હા વાંધો નહીં વાંધો નહીં. એટલે બેનનો પ્રશ્ન લઈ લઈએ આપણે. Yeah. आप गुजराती समझते, हिंदी में समझते? हिंदी में बात करूं? हाँ हिंदी में बात करो. हाँ, वो हिंदी में बात हाँ करता हूँ. जी। लोभ हाँ जी। क्या है? हाँ, लोभ क्या है? लोभ एक तो लोभ ऐसी चीज है, पैसे का लोभ, मान का लोभ, कीर्ति का लोभ, पूजाने का लोभ, विषय विकार का लोभ, मेरी वाह हुए इसका लोभ, मुझे शरीर में कोई भी तकलीफ ना आवे, मेरा अच्छे से अच्छा तबीयत रहे, मुझे कोई प्रतिकूल संजोगों ना आवे, कोई इतना सारा लोभ का बहुत वाइड डेफिनेशन है. किसी का लोभ यानी कि जो है उससे भी ज्यादा मुझे प्राप्त करना. जैसे कपड़े है तो परिग्रह होता है, तो ज्यादा से ज्यादा मुझे चीज वस्तु भी प्राप्त करने की है. जैसे पैसा में तो समझ जाते हैं आप, पैसे का लोभ जो है उससे ज्यादा मेरे पैसा आवे. इस तरफ सभी चीज में मेरी बढ़ती हो,
ज्यादा हो, फिर आ गया ना सब मान है, वाह का, कुछ कीर्ति का, वो लोभ उसको बोलते हैं। लास्ट में जाता है मोक्ष जाते समय ये सूक्ष्म लोभ, दादा भगवान ने बताया, देह का भी मोह रहता है, देह का भी लोभ रहता है, तो सूक्ष्म लोभ लास्ट में जाता है। ऐसी बात है लोभ की, जो आपके फिर पास है उससे मुझे ज्यादा चाहिए। नहीं, वो तो समझते हैं, लेकिन उसका फिर कैसे उसको कम हो जाए, कैसे ऐसे, और ज्यादा करने से क्या नुकसान होता है, वो समझेंगे हम। ज्यादा, हाँ, कम करने के लिए तो आपको ये लोभ नुकसानकारक है, फायदा कारक नहीं है। हाँ, तो समझ में आनी चाहिए ना वो चीज। ये लोभ की ग्रंथि ऐसी है कि अपना चित उधर ही रहता है, ज्ञान भी रहता नहीं है, शुद्धात्मा भी दिखाई नहीं देगा, क्योंकि आपकी चित्त वृत्तियां उधर लगी हुई अटैच हो जाती है। जैसे कि पैसा का लोभ है किसी किसी को, तो सारे दिन उसको पैसा ही दिखता है, शुद्धात्मा नहीं दिखता है। इस तरह से सभी बताया ना लोभ का प्रकार, उसमें ही उसका चित्त वहां चिटक जाता है। हाँ जी, वो बड़ा नुकसान है। हाँ, समझ में आया? हाँ, तो तो फिर जान ये ऐसे कब, करने का तो क्या करना नहीं का कि नहीं, ध्यान उधर लगाने के बजाय अपना सत्संग में, ऐसे दूसरी चीजों में लगाने का। वो तो बराबर है, मगर ये मुझे ये लोभ की ग्रंथि से बड़ा नुकसान होता है, मैं ज्ञान में भी नहीं रह सकता हूँ। ऐसी समझदारी, मेरा चित्त उधर अटैच हो जाता है, चित्त की लगाव उधर ज्यादा होती है, उसकी समझदारी आपको आएगी। लोभ की ग्रंथि से मेरे एक चित्त से विधि नहीं कर सकता हूँ, एक चित्त से पांच आज्ञा नहीं पाल सकता हूँ, एक चित्त से मुझे असीम जयकार भी नहीं बोल सकता है, नहीं बोल सकती हूँ। ऐसा का परिणाम आपको मालूम पड़ेगा। जैसे पैसा है अपने पास, तो जेब में से गिरता है, तो पर्स में से गिर जाता है, तो हमें उसका परिणाम दिखे कि पैसा गिर गया, तो मुझे नुकसान हुआ। अपना अंदर करण चिट अपने ज्ञान में वो लोग की गति में गया, तो ज्ञान है वो नहीं रख पाए, बड़ा नुकसान हुआ। आया? तो हाँ जब जी, आपकी आवाज नहीं आ रही रजनी भाई, we lost him. Yeah, I know. दीपकानंद जी, Yeah. दीपकानंद जी, बस मेरे को यही समझना था कि वो तो जो स्वामी जी ने बताया वो तो वो मेरे को समझ में है, पर वो 17 पेजेस का था वो PDF, यू नो, तो दैट्स व्हाई, यू नो, एंड व्हाई इट इज ऑल इन गुजराती, तो मेरे को समझ, तो तभी मैंने कहा शायद उसमें कुछ ज्यादा होएगा, तो इसलिए मेरा ये क्वेश्चन था। नहीं, वो तो डिटेल में पढ़ना पड़ेगा तभी पता चलेगा। अच्छा, हाँ, तो वही, मेरे को गुजराती नहीं आती थी सब इतना पढ़ने की, तो तभी मैंने बोला कि अगर in short, if they can explain, but that's okay. No, this itself is concise form. You cannot concise it further than this. In this So format, he elaborated other stuff. तरुबेन के साथ बातें करना, उसको बोलना ट्रांसलेट करके गुजराती का हिंदी में। Okay, all right, okay, I'll call her. Thank you. Jai Sachidanand. That's the best route, you know. Thank you. मुकेश भाई, Adi, Jai Sachidanand.
આપણે પેલું ફેબ્રુઆરી 2016 જે અક્રમ વિજ્ઞાન છે એની અંદર પેજ 33 માં લખ્યું છે અને that seems to be some contradiction એવું લાગે કે નિશ્ચય નિયમન કઈ લાઈન which part? બસ આ જે છે તન્માયાકાર નથી થવા દેવું એ પુરુષાર્થે કામ કરે છે પછી એના પછીની જે લાઈન છે ને પણ ઘણી જગ્યાએ એ પુરુષાર્થ ઓછો હોય છે કે એટલું તો એમને એમ તન્માયાકાર રહ્યા જ કરે છે, ખબર પડ્યા વગર એમને એમ જતું રહે છે This one. અને પછી કે છે આપણે જોયું જાણ્યું. અલ્યા શું જોયું જાણ્યું? એ શાને કહે છે આ ભૂતા જોયા તે? આ વાત એમાં છે ને એ જે ફર્સ્ટ કોલમ છે કે કઈ રીતે જુદું પડીને જોવાનું, જે પેજ 33 ઉપર છે બિગિનિંગમાં પ્રશ્નકર્તા પૂછે છે પછી દાદાજી કહે છે પુરુષાર્થ કરીને. એ મેં વાંચ્યું, મેં જોયું, પણ હું તમને શું કહું છું, તમને કઈ વાત નહીં ખબર પડી એ કહો. એ લાઈન કોને તમે જે વાત હતી તે જ અમે યલો હાઇલાઇટ કર્યું છે એ? હા, લાલમાં જે હતું ને એમાં કઈ વ્યવસ્થિત ના આધારે પહેલામાં તન્માયકાર થાય તો ખબર પડી? આ રેડ વાળું જે સ્ક્રીન પર આવ્યું, હાજી બસ એ ખબર પડી? હાજી. એનો મતલબ શું છે? હા, ઇટ સીમ્સ ટુ કોન્ટ્રાડિક્ટ નિશ્ચય નિયમન વ્યવહાર વિધિમાં એવું છે કે ઉદયકર્ણ ફળ આપવાને માટે તૈયાર થયું છે તે પ્રમાણે વ્યવસ્થિત શક્તિ સંયોગો ભેગા કરે છે, પણ મારા પાછલા અજ્ઞાનની ચિકાસને કારણે તે સંયોગોમાં મારાપણું પોતાપણું કરાવશે, મનાવા જશે, પણ મારો આજ્ઞાધીન પણ એવો દ્રઢ નિશ્ચય છે કે શુદ્ધાત્મા સ્વભાવથી કોઈ પણ ક્રિયાનો કરતા નથી, હું અકર્તા જ છું, વ્યવસ્થિત શક્તિ જ કરતા છે. એવું રહી છે? ના, નથી રહેતું. એટલે એ દાદા એને કહે છે કે યુ આર મિસિંગ ધેટ પુરુષાર્થ. એટલે એને તમને સમજાવું આમાં શું છે કે જો તમને એક દાખલો આપું કે વેરી શું કહેવાય સિમ્પલ દાખલો કે તમારા પેટમાં દુખે છે. હાજી. હવે તો તમે તો બોલવાના ને કે પેટમાં બહુ દુખે છે, જી પેટ બહુ દુખે છે, બરાબર છે? જી. તમને એની અસર થાય? હા, થાય. હા. હવે એ જ વસ્તુ નીતાબેન કે મારા પેટમાં દુખે છે, તમે જે બોલ્યા ને એવું જ એ બોલે છે. હાજી. તમને કેટલી અસર થાય? ના થાય કશી. હવે આપણે તમારા પર આવીએ. હાજી. આજે તમને અસર થઈ ને એ આ વ્યવસ્થિત નું તન્માયાકારપણું છે. આઈ સી. હા, એને તમારે થવા નહીં દેવું, ત્યાં આજ્ઞા ધર્મથી એની ચિકાસમાં નહીં આવવાનું, તે આપણો પુરુષાર્થ છે. અચ્છા અચ્છા અચ્છા. એટલે એ શું કહે કે આપણે એને વેદવાનું પણ થાય છે અને કહે છે કે મેં જોયું, તો એ જોયું નથી કહેવાતું. કે વેદવામાં આવે છે એ આપણે કહીએ કે આ ફાઇલ નંબર 1 વેદે છે અને હું એ જાણું છું તો પછી એ છૂટું રહેવું કહેવાય? તમે બોલો છો, હા તમે બોલો છો, પણ વેદો નહીં તો તે પુરુષાર્થ. હાજી. જેમ નીતાબેન કે મારું પેટ દુખે છે તો તમે વેચતા નથી પણ તમે જુઓ જ છો. હાજી. ખ્યાલ આવ્યો? હાજી. એટલે એવી રીતે પોતાના પર એ પોતાને વેદના આવે ને ત્યારે પોતે અંદર, કારણ કે આમાં થાય છે શું, આ વાણીની ચિકાસ છે. તમે જયારે કહો છો ને મારું પેટ દુખે છે, તો ત્યારે તમને અંદરથી ખ્યાલ રહે કે એ જયારે મારું કહે છે ને ત્યારે મુકેશભાઈ નું છે, મારું નથી. હા. જયારે નીતાબેન કે મારું પેટ દુખે છે ત્યારે તમને અંદર ક્લેરિટી છે કે નીતાબેન નું પેટ દુખે છે. બરોબર. ખ્યાલ આવ્યો? હવે જયારે મુકેશભાઈ કે ત્યારે એ સેમ શબ્દ નીકળવાના, મારું પેટ દુખે છે, તો એમાં એ તન્માયાકાર થવું વ્યવસ્થિતના ધક્કામાં છે,
ચિકાસમાં, કારણ કે કારણ વખતે એકાકાર હતું, હા ક્રોસ પડેલું ત્યારે એકાકાર હતું, એટલે હમણાં પણ એકાકાર થવા ફરશે, પણ તમે એને એકાકાર થવાના તો આજના પુરુષાર્થથી જુદા રહો. હા આજે પેલું તમે નિશ્ચય નિયમની વાત કરી ને તેવી હાજી. રીતે એ તમને, પણ હું શુદ્ધાત્મા સ્વભાવથી કોઈ ક્રિયાનો કરતા નથી એટલે હું ભોગવનાર નથી. એવી વેદનારો રીતે નથી. તમે જુદા રહો એટલે પછી તમે ધીમે ધીમે ભોગવટાને જોવાનું તમને થાય. અચ્છા અચ્છા. એટલે એ પુરુષાર્થ છે. એટલે દાદા અહીંયા એમ કીધું કે આપણે કહીએ છીએ કે હું જોઉં છું, ત્યારે ત્યાં એમણે કીધું કે શું જોયું તમે? ભૂતા જોયા એમ કરીને. ભોગવટાની લપેટમાં આવ્યા, ભોગવટાની અસરમાં આવ્યા અને કે છે કે હું જુદો રહ્યો. હવે એ વખતે આમ લાગે કે આ થઈ રહ્યું છે, પેટ દુખે છે, પણ બોલીએ ના તો એ પણ વેદાય તો છે એ વખતે. એટલા એ જ વાત છે. એટલે અહીંયા આપણે સમજવાનું કે તરત જ્યારે તમે બોલો ને કે મુકેશભાઈ ની વાણી નીકળે કે મારું પેટ દુખે છે, મારું માથું દુખે છે, હું આજે અસ્વસ્થ છું, તો તમારે જાણે નીતાબેન કહે છે ને એવી રીતે સાંભળવાનું. અચ્છા. કારણ કે બધી વાત મને કરીને થશે, પણ એ જ વાત જયારે નીતાબેન કહે ને ત્યારે તમને અંદરથી ક્લેરિટી છે કે આ નીતાબેન કહે છે અને હું શુદ્ધાત્મા છું. એ વખતે આપણે બોલીએ ના અને અંદર જ એવી રીતે, તો પછી ઇઝ ધેટ ચાવી ટુ ડીલ વિથ ઇટ કે ચાવી નથી? આમાં કેવું છે, તમારે શરૂઆતમાં બોલીને છૂટું પાડવું પડે, પછી બોલવાની જરૂરત જ નહીં પડે, અંદર છૂટું જ રહે. દાદાએ બોલવું નથી પડતું, કારણ કે એમનું બોલીને છૂટા પાડવાની પ્રોસિજર થઈ ગઈ છે. જી. એટલે હવે એમને એ પુરુષાર્થ સહજ થયો છે. એમના દાંત છે ને, દાંત 98% ઢીલા હતા, હલતા હતા, અને they were paining. He never complained. અને જ્યારે ડેન્ટિસ્ટને બતાડવા ગયા અને ડોક્ટરે કીધું કે બધા દાંત કાઢી લેવા પડશે, તો દાદા કે હું તમને પછી જણાવું છું એમ કરીને, અને પછી ગયા જ નહીં ત્યાં. કેમ? તો કે મારા દાંત પાડી નાખેનો મને વાંધો નથી, પણ દાંત પાડી નાખીને બીજું ડેન્ચર આવે તો દાદાનો આખો ચહેરો બદલાઈ જાય. એટલે દાદા કે મહાત્માઓને મારું નિધિધ્યાસન બગડી જાય. આઈ ડોન્ટ વોન્ટ ટુ ડુ ધેટ. સી ધ સટલનેસ. અને એમની અંદરનું શું છે જે મને સમજાય છે, આઈ એમ જસ્ટ એન્ટિસિપેટિંગ, કે પ્રાપ્ત તપને એમણે ખસેડ્યું નથી ક્યારે પણ. એટલે એ તપને ટાળું કર્યું નથી. ખ્યાલ આવી ગયો? હા. એટલે આ તન્મયાકાર પરિણામમાં પોતે તન્મયાકાર નહીં થાય એ બહુ મોટો પુરુષાર્થ છે. બરોબર. ઓકે. હાજી. જય સચ્ચિદાનંદ. વેરી ગુડ થિંકિંગ ડોક્ટર. જય સચ્ચિદાનંદ. સોરી મહેશ આનંદજી. પાછળ મહેશ આનંદજી ચાલ્યા ગયા પાછળ. Very bad connection, Deepakanji. I know. Now where to find him? It's too difficult now. Can you find him? He's not come yet again. No, he comes and goes. Okay, Kajal Ben. You stay on, okay, Deepakanji? Yeah, I'm there. Okay, Kajal Ben, bolo. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો. હા, તમે હમણાં જે વાત કરી કે પેટમાં દુખે છે અને જે અસરમાં આવી જાય છે, એ અસરવાળો જોવે જાણે એમ થયું ને? અસરવાળો જુએ નહીં, તમે જુઓ. અસરવાળો જુએ નહીં, તમે જુઓ. અસરવાળાને તમે જુઓ, સેપરેટ રહીને. એમને એટલે કાજલ ને પેટમાં દુખે એટલે ઈ તો એમ જ બોલે કે મને દુખે. હવે જે મન દુખે છે ઈ બોલે છે, અસર મને દુખે ઈ આવી ગયો ને? એ બરાબર, પણ તમને અંદરથી શું થાય છે કાજલ ને? પણ તમને અંદરથી શું થાય? તમે બોલો એટલે તમે એને જોઈ નથી શકતા, એની વેદનામાં ખેંચાઈ જાઓ છો.
તમારા હા એટલે એની અસરમાં આવી જાય છે. હા તમારો બાબો જયારે કહે કે મમ્મા પેટ દુખે છે તો તમને ખબર પડે ને કે બાબાનું પેટ દુખે છે. હા એવી જ રીતે અહીંયા પણ જ્યારે કાજલબેન કહે કે મારું પેટ દુખે છે ત્યારે તમને તરત અંદર ખબર પડી જાય કે આ તો પાડોશીનું પેટ દુખે છે કારણ કે મને પેટ જ નથી મારી પાસે. હા એટલે એમાં જે વેદના આવે છે એમાં પોતે વેદે છે, છૂટા રહી શકતા નથી, એના કારણે આ છૂટા પડી શકતા નથી. એટલે એમાં છૂટું પાડવું એ આખો પુરુષાર્થની વાત કરી. તો જે એટલે છૂટા આવી રીતે કે આ બોલે છે જેને થયું તે મને ખબર પડી, વેદનાની મને ખબર પડી, હું વેદતો નથી, મને ખબર પડી, મને તો વેદનાનું જ્ઞાન થાય છે, અને આ બોલે છે તે આ નામધારી કાજલબેન બોલે છે એવી રીતે કરીને રહે તો થોડું થોડું છૂટું પડવા માંડે. હા એમ નહીં તો તમે એમ કીધું કે જે એમ કહે છે કે આ ફાઇલ નંબર 1 વેદે છે, ફાઇલ નંબર 1 ને ઈ વાણીની ચિકાસ થઈ એટલે ખરેખર પોતે વેદનારો થઈ જાય છે પણ વાણીમાં જ ખાલી એવું છે, એવું થયું એવી વાત કરવા માંગતા હતા. એટલે એ જે બોલે છે ને એ તો બહુ પાછળથી વેદ્યા પછી બોલે છે. હા પાછળથી અસરમાં આવ્યા પછી બોલે છે. હા હા છતાં એટલે એ પ્રોસેસ છે પાછળથી એને સુધારી લે છે સમજીને. હા હા અને ઓન પોઝિશન ઉપર રહીએ તો ઈ દાદા ભગવાન જેવું થઈ ગયું કહેવાય એવું. કરેક્ટ જ્યારે પણ એ ધીમે ધીમે થઈ રહ્યું છે આપણે, પણ આ તો આપણે દાદા એની ક્લેરિટી આપી આપણને કે ખરો પુરુષાર્થ અહીંયા રહેલો કે જ્યાં વ્યવસ્થિતના ધક્કાથી તન્માયાકાર થવા જાય અને તમે તન્માયાકાર થવા દો ને છૂટા રહીને જુઓ, એ આખો પુરુષાર્થ છે. હા અને આ વાત ઉપર પેલા પણ પ્રશ્ન ઉભો થયો તો જ્યારે આ જે મહિનામાં આવ્યું હતું ને ત્યારે આ વાત ઉપર પ્રશ્ન, ત્યારે છે ને બિહારી આનંદજીએ વાત કરી હતી કે ખરેખર આપણા મહાત્માઓ તન્મયાકાર થતા જ નથી. તો ત્યારે ઈ કઈ બાબત ઉપર એને કીધું કે તન્મય આપણાથી એવું બોલાય પણ નહીં આપણે એનો મતલબ કહું છું, જ્ઞાન પછી તન્મયાકાર પરિણામ નથી, જ્ઞાન પછી આભાસ પરિણામ જ છે. એટલે પોતાને ભાષે છે તન્મયાકાર થાય ને તો કર્મ બંધ થાય. એટલે તન્મયાકારની ભાષા જેમ પરણ્યા પછી કુમાર કે કુમારી લાગુ પડતું નથી ને, તેવી રીતે જ્ઞાન મળ્યા પછી તન્મયાકાર શબ્દ લાગુ પડતો નથી. સમજાયું? પણ જયારે આ કયા આશયથી કહેવાય, કારણ કે લોકો કહે છે ને એટલે એ રીતે એ ભાષામાં દાદાએ સમજણ આપી છે. સમજાયું? એટલે તન્મયાકાર થતા નથી એટલે છૂટી ગયા નહીં, એ આભાસ પરિણામમાં ખેંચાઈ જાય છે. આ ચહેરો છે ને બગડી જાય છે, વાણી બગડી જાય છે, વ્યવહાર બગડી જાય છે, અને છતાં તન્મયાકાર નથી, જાગૃતિ નથી, અને આભાસ પરિણામમાં પોતે તણાઈ જાય છે. એટલે અહીંયા એ ધીમે ધીમે પુરુષાર્થે કરીને પોતે છૂટા પડવાનો, પોતે પાછળથી સમજી લે અને શક્તિ માંગે, પ્રતિક્રમણ કરે એટલે અંદર એ શક્તિ વધે. પછી એ જયારે વેદના આવે ને ત્યાંથી એ જોવા માંડે, શરૂ થાય ત્યાંથી જોવા માંડે. ખ્યાલ આવ્યો? વેદે છે ને એટલે એમાં પોતાને ભાષે છે કે મને થયું. હવે એના લીધે સામા દોષિત દેખાય. નહીં તો તમને દોષિત દેખાય નહીં, કારણ કે તમારું ફોકસ પછી તમારા વેદના પર જ હોય. કોને કર્યું એ ઇમ્પોર્ટન્ટ નથી, કોને થયું ભોગવે તેની ભૂલ કહે છે ને, એવી રીતે રે. બરાબર કાજલબેન? હા બરાબર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. એ મહેશ આનંદજી, તમે થોડી જગ્યા બદલો ને, ક્યાં છો તમે? આશિત તમે વિડિયો ઓફ રાખો. ઓફ રાખો, વિડિયો ઓફ રાખો. ચાલો. હા, અને તમે ક્યાં છો? બરોડા. તમે આ વિડિયો ઓફ રાખો તમારો.
તો કંઈક મેળ પડશે એવું લાગે છે. ઓકે અને જગ્યા બદલો. જગ્યા પર કેટલા વખતથી કરું છું, કોઈ પ્રોબ્લેમ નથી. આ વિડીયોમાં કદાચ જોઈએ અત્યારે હા વિડીયોમાં ઓકે ફાઇન, હવે આવે છે કેવું અવાજ. ચાલે છે. તમારો વિડીયો અવાજ બંધ આવે કરજો. છે પણ ઓકે. હા ચાલો, ઓકે ઓકે, જય ચાલો સચ્ચિદાનંદ. પૂછો ઉમેશભાઈ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ, બોલો બોલો. ગઈકાલે જય આપણે સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ગઈકાલે આપણે છે ને પરેશ આનંદજીનો સત્સંગ ચાલતો હતો. એમાં એમણે પેલો જે દાખલો બરાબર. આપ્યો કે ભાઈ ઋષભદેવ દાદા ભગવાનના પુત્ર ભરત રાજા હતા અને ભરત રાજા એને અક્રમ વિજ્ઞાન એમને એટલે જ્ઞાન એમને જે થયું અને એમાં પેલા વાણિયાને ડાઉટ થયો અને એ જે પ્રસંગ હતો ને એવો સિમિલર પ્રસંગ મેં મારે 2-3 દિવસ પર દાદાની એક સીડી સાંભળી હતી, દાદા ભગવાનની સીડી સત્સંગની. એની અંદર સિમિલર જ પ્રસંગ હતો. એમાં બાવા હતા, નાગા બાવા બધા, એ ધૂણી દખાઈને બેઠેલા, તાપણું નાખેલું ને એવું બધું દાદા વર્ણન કરતા હતા. અને પછી એક તાપણું ઓલવી ને પછી આપણે સીતા માતાના પિતાજી પેલા કયા રાજા, ના સીતાના પપ્પા જનક રાજા પાસે ગયા. એ જનક રાજા પાસે ગયા તો જનક રાજા એટલે કોઈ એમણે કહ્યું કે જ્ઞાન માટે ત્યાં જનક પાસે જાઓ તમે. એનું વર્ણન જરા કરો. એટલે એમાં એવું કહ્યું કે આ તો રાજા છે, રાજાની પાસે રાણીઓ બધી હતી. તો કે છે આ મને શું મને જ્ઞાન આપવાના છે, આ તો સંસારી છે. અને પછી એમણે એમને આગતા સકતા કર્યું તો એમને કહ્યું કે તમે પહેલા હાથ પગ ધોઈ તમારું ચોખ્ખું કરી ના આવો કે ધોઈ ના આવતા, કે છે હાથ પગ ધોવા ગયા. દાદાએ સરસ ભાષામાં વર્ણન કર્યું હતું. પછી એમને જમવા બોલાયા તો ઉપર એક ઘંટ લટકાયો હતો, એકદમ બારીક પાતળો તાર, બારીક તાર, તાર તાર એ વર્ણન કરો બારીક. હા એ કહો. એ બારીક તાર, હા એટલે એ તો બહુ વખત વાત થઈ. એટલે શું છે, મોટો ઘંટ લટકાયો, એ બારીક તાર એટલે બહુ જ પાતળો તાર. એટલે પેલો જમતી વખતે એને જમવામાં ચિત્ત ના રહ્યું. પેલો બારીક તાર છે, ગમે તારે આ ઘંટ માથામાં પડશે ને મારું મરણ થશે. એ જમવામાં આખું ચિત્ત એને જમવામાં રહ્યું જ નહીં. પોતાના લટકાયેલો ઘંટ મારા ગમે છોડો ને, રસોઈ બત્રી ભોજન ની થાળી બની ગઈ, એનામાં પડવાનું નહીં આપણે એને. હા એ જ કહેવા માંગુ છું કે આખું ચિત્ત એને પેલા ઘંટમાં રહ્યું કે ક્યારે ઘંટ પડશે મારા માથા પર પડશે. એવું કે છે કે તમે ગમે એવી પ્રવૃત્તિ કરો એટલે તમારું ચિત્ત તમને આ મરણ દે છે, ઘંટ પડશે તો. એવું કે ચિત્ત આ શુદ્ધાત્મામાં રહે તો કલ્યાણ થઈ જાય, એવું એનો આશય એવો છે. જયારે જમતી વખતે એનું ચિત્ત પેલા કાયમ પેલું જમતી 32 ભોજન ની થાળી કેમ ના જમી, એને કોઈ સ્વાદ જ ના આવે. જમવામાં ચિત્ત જ નતું, સ્વાદ જ નતો, એનું મરણ દેખાતું હતું એને કે આ ઘંટ મારા પર પડશે ને મને મરણ થશે કે નુકસાન થશે. એટલે કેવું એક ચિત્ત મુખ્ય વસ્તુ કઈ છે, એનું જમવાનું આટલું સારું હતું પણ ચિત્ત પેલા ઘંટમાં હતું. કારણ કે એટલા પાતળા તારથી લટકાયેલો, એને શું થયું, આટલો પાતળો તાર ક્યારે તૂટશે ને ગમે તે પડે કહેવાય. એટલે આપણું મોત આવે કે હાથ પગ તૂટે, માથું ફાટી જાય એ પછીની વાત આવી. પણ એટલે એનું નુકસાન દેખાતું હતું. બરાબર. કે આટલું મોટું મારે સફરિંગ કરવું પડશે, નુકસાન થશે. એટલે નુકસાન થશે તો એને પોતે સારી રીતે જમી ના શક્યા. એટલે એવું કે છે કે આ શુદ્ધાત્મામાં એક ધારું, હા આટલો બધો વૈભવ જનક રાજા આ જે કસોટી કરી કે જો તારું ચિત્ત આમાં રહે, આવું તારું ચિત્ત એ તારું શુદ્ધાત્મા ભગવાનમાં પોતાના સ્વરૂપમાં રહે તો કલ્યાણ થઈ જાય કે છે. એ આ દાખલાનો આશય આ છે કે છે ગમે તેવી પ્રવૃત્તિ આવે પણ તારું ચિત્ત કેવું, તારે ખાવા પીવાનું આવ્યું, વૈભવ આવ્યો, શું તારું ચિત્ત તો પેલામાં રહ્યું કે છે. એટલે
આખા આપણા આ જ્ઞાન પછી શુદ્ધાત્મા પ્રાપ્ત થયા પછી આપણું ચિત્ત શેમાં રહેવું જોઈએ? ભયમાં રહેવું જોઈએ કે આ ઘંટ પડશે. કયો ઘંટ? આ મન વચન કાયા એ ઘંટ જ છે. અને આપણી ભૂલો, આ મન વચન કાયા આપણને છેતરી રહી છે એવું નિરંતર ખ્યાલ રહેવો જોઈએ. આપણને જે દુઃખ આપનાર કોણ છે? આ ઘંટ પડશે તો. એટલે આ દુઃખ આપનાર આ ઉમેશભાઈ છે. બરાબર. એવું ગમે તેવી પ્રવૃત્તિ કરતા હોય તો આ નુકસાન એને એક ધારો એનું ચિત્ત એમાં રહેવું જોઈએ. પોતાની ભૂલ કે આ ભૂલ નહીં ભંગાય ત્યાં સુધી મારું મરણ જ છે. કેટલા અવતાર સુધી જન્મ મરણ થયા જ કરવાનું. એટલે ભૂલ ભાગવા માટેની વાત છે. અને સાથે ઘંટ દેખાયા કરે ને એમ આપણું મન વચન સાધુ મહારાજો, સાધુ મહારાજ ને એવી માન્યતા, એવો ગર્વ હતો કે હું તો સાધુ મહારાજ છું, આટલો ત્યાગી છું, આ રાજા તમને શું જ્ઞાન આપો એમ. એટલે રાજાએ પછી એવું કહ્યું કે આટલું બધી વૈભવની અંદર હું જ્ઞાનમાં આવી રીતે રહું છું. રાજા એવો એમને મેસેજ આપ્યો કે આટલા વૈભવમાં રાણી સાથે રહું છું ને છતાંય હું જ્ઞાનમાં રહું છું. અવાજ કપાય છે. વાંધો નહીં, હું સમજી ગયો કે જનક રાજા રાણીઓ રાજમહેલ ને બધું ભોગવતા એ શુદ્ધાત્માથી એમાં ચિત્ત એમનું શુદ્ધાત્મામાં રહેતું હતું. દાદા ભગવાને ના કહ્યું કે અમે મહાત્મા જોડે, સગાઓ જોડે, આટલા ધંધાના કોન્ટ્રાક્ટમાં અમે એક ક્ષણ પણ દેહમાં રહેતા નથી. એનો મતલબ શું? નિરંતર શુદ્ધ ઉપયોગમાં રહીએ છીએ. એટલે જનક રાજાએ કહ્યું કે આટલી બધી રાજા રાણીઓ રાજમહેલ છતાં પણ અમારું ચિત્ત, તારું ચિત્ત કેવું પેલા ઘંટમાં રહ્યું એવું અમારું ચિત્ત અમારા સ્વ સ્વરૂપમાં રહે છે. દાદા ભગવાને આપણને કઈ ચિત્ત રાખવાનું કહ્યું છે? શુદ્ધાત્મા તો ના, સ્વ સ્વરૂપ એને જ કહેવાય કે તમારી ભૂલો દેખાય તો જ જ્ઞાતા દ્રષ્ટા કહેવાય. જોયું જાણ્યું તારે જ કહેવાય. કે ઉમેશભાઈ જેમ છે તેમ તમે જો કરો, શુદ્ધાત્મામાં રહ્યા કહેવાય. બરાબર. આખો દાડો હું શુદ્ધાત્મા બોલ નથી કરવાનું. જેટલી ઉમેશભાઈ ની વધારે ભૂલો દેખાય, મહેશભાઈ ની ભૂલો દેખાય તો જોયું જાણ્યું કહેવાય, જ્ઞાતા દ્રષ્ટા કહેવાય. બરાબર. આપણને છૂટા પાડી આપ્યા, પણ છૂટાપણાનો અનુભવ કે ઉમેશભાઈ કેટલા ઇમોશનલ છે, કેટલા એગ્રેસિવ છે, કેવું ગાળા કાઢે છે, કેવા ડાયા કાઢે છે. આપણે નેગેટિવ વાત નથી કરતા. ઉમેશભાઈના સારા ગુણ નહીં જોવાના. ના, બરાબર છે. અને પેલા એગ્રેસિવ વાળા, ઇમોશનલ વાળા ગુણને જોવાના. તારે તમે શુદ્ધાત્મામાં રહ્યા કહેવાય. એટલે આપણું ચિત્ત, આપણું અંતસ્કરણ ઉમેશભાઈને જોવામાં કે ઉમેશભાઈની પ્રકૃતિ કેટલી મોડી પડી કે હજુ મોડી કેટલી ગાંઠો પડેલી છે. ઓહો, આ દાદા ભગવાને કોઈ પૂછેલું ને કહ્યું જ્ઞાતા દ્રષ્ટા બોલવાથી જ્ઞાતા દ્રષ્ટા ના રહેવાય. ઉમેશભાઈ જોડે વાતચીત કરીએ, ઉમેશભાઈની પાસે પ્રતિક્રમણ કરાવીએ, ઉમેશભાઈની ભૂલો જોજો કરીએ, તારે જોયું જાણ્યું શબ્દ આને લાગુ પડે છે. પોતાની વધારે ઉપયોગ પ્રયોગમાં મૂકવાનો જેટલું શક્ય એટલું. ના, પ્રયોગ નહીં, ઉમેશભાઈની ભૂલ જોજો કરવાની. આ શબ્દ પ્રયોગમાં મૂકવાનું તો કેટલા વખતથી ગા કરો છો. જેટલી ઉમેશભાઈની ભૂલો વધારે દેખાય એટલું જોયું જાણ્યું કહેવાય. આ સિદ્ધાંત તમે સેન્ટર પોઈન્ટ આ પકડી લો. બરાબર. કેટલી દેખાય છે આખા દિવસમાં ઉમેશભાઈની ભૂલ? કશું નહીં દેખાતી. તો પછી તમે જોયું જાણ્યું કોને કહો છો? આ ઝાડપાન ને, કૂતરા બિલાડા ને, મકાનો ને. દાદા ભગવાને જોયું જાણ્યું એટલે ઉમેશભાઈની પ્રકૃતિ કેટલી છે, કેટલી આળસુ છે, કેટલી લોભવાળી છે, કેટલી કસાઈ વાળી છે. શું ડિસાઇડ કસાય? કશું નહીં દેખાતી. આ સેન્ટર પોઈન્ટ અને જોયું જાણ્યું ની વાત છે. આવી ગયેલું. શક્તિ માંગવાની. જો દાદા ભગવાન પાસે શક્તિ નહીં, હે દાદા ભગવાન મારી ભૂલો. દાદા ભગવાનને શું કહ્યું
તો તમારી ઉમેશભાઈની ભૂલો ક્યારે દેખાશે? કે બીજાની ભૂલો જોવાનું બંધ કરશો, જીજ્ઞાબેનની ભૂલો જોવાનું બંધ કરશો, તારે તમારી ભૂલ દેખાશે. આખું જગત નિર્દોષ છે એવું દ્રઢપણે નક્કી કરશો. અત્યારે દાદા કે છે કે તમારી ભૂલ કેમ નથી દેખાતી? કારણ કે અત્યારે આપણે બીજાની ભૂલ જોવા એટલો સમય વેડફાઈ જાય છે, આપણી ભૂલ જોવાનો સમય જ નથી મળતો. આપણી બુદ્ધિ એવી લઈને આયા છે, એવું ચીજ અંતસ્કરણ લઈને આયા છે. બહુ કચાશ છે, ભારે કાલ બી ભારે એવો બોલાય નહીં. આ એ કચાશને જાણ કરવાની છે કે આ બીજાની ભૂલ જ્યારે બંધ થશે જોવાની, આ સિદ્ધાંત આપી દીધો, તારે પોતાની ભૂલ જોવાની શરૂઆત થશે. બરાબર. કેવો સિદ્ધાંત આપ્યો? એટલે દાદા ભગવાન કહેતા હતા આ જગત તમને નિર્દોષ છે જ, અને નિર્દોષ જ અમને દેખાય છે. કોઈ આ જગતમાં જાણી જોઈને કરતા નથી. ચોર પણ જાણી જોઈને ચોરી કરતો નથી. લો, એના ઉદય કરીને ચોરી કરાવે. એવું ના બોલાય કે ઉમેશભાઈ નિર્દોષ છે, કારણ કે આપણે બંધાયા છે ઉમેશભાઈ થી બંધાયા છે. સિદ્ધાંત આપી દીધો. એટલે આ સિદ્ધાંતમાં આપ્યો એટલે આપણે બીજાની ભૂલ જોવાનું ટાળીએ. ઓ આ તો નિર્દોષ કયું છે, વ્યવસ્થિત શક્તિ કરતા છે, તો આપણે કેમ પેલા કરતા માનીએ છે, જોઈએ છે? તારે તમારી ભૂલ દેખાવાની શરૂ થશે. હા, એટલે જ કહ્યું એક ભૂલ જડે તો ભગવાન થઈને ઉભો રહે. પોતાની એક ભૂલ જુએ તો ભગવાન થઈને ઉભો રહે. કેમ આ દાદાનું વચન બળવાળું વાક્ય કેવું કેમ નીકળ્યું હશે? અને બધું જ તમને જડે પણ પોતાની ભૂલ જડે નહીં. બોલો, આ પાછું બીજું કીધું. તમે બધું જડે પણ પોતાની ભૂલ જડે નહીં. કારણ કેમ ના જડે? કારણ કે એ આપણી નિષ્પક્ષપાતી થયા નથી. આપણી ભૂલોને છાવરી છે, પ્રોટેક્શન કર્યું છે, એનો પક્ષ લીધો છે. એટલે આ ઊંધો અભ્યાસ કરેલો છે. જાગૃતિ ચૂકાઈ જાય છે. આ ઊંધો અભ્યાસ કહેવાય, એનું પરિણામ છે. ચૂકાઈ જાય છે. પછી બીજાની ભૂલ જોવામાં જાગૃતિ કેમ ચૂકાતી નહીં? પછી પાછળથી દાપણ આવે. પાછળથી ખાય ને તોય દાદા છે બહુ સારું. એટલે સુધી દાદાએ છૂટ આપી તમને. ભૂલ થાય એ ભૂલ જ નથી સાહેબ. તમે બીજાની ભૂલ જોઈ, એ મારી ભૂલ છે તો છૂટ્યા. એટલે પછી એટલે પકડવો સિદ્ધાંત શું આપ્યો? જીતે વખતે ચૂકી જવાય. અરે ખબર પડે ને આ ચૂકી ગયો એ મોટું જ્ઞાન છે. લો, ખબર પડી ને હું ચૂકી ગયો છું તો તમે જ્ઞાનમાં છો. કયા જ્ઞાનમાં? કે ઉમેશભાઈ ભૂલવાળા છે, ખબર પડી. બહુ મોટું વાક્ય છે. દાદા કે છે ભૂલ થઈ એ ભૂલ નથી. ભૂલ થયા પછી ખબર પડે છે, છતાંય આપણે કામ કરીએ. ભૂલનું પ્રોટેક્ટ કઈ વાંધો નહીં, એ મોટી ભૂલ છે. ભૂલનું પ્રોટેક્શન કર્યું. ખબર પડી કે આ ખાડો છે, બરાબર, તો પછી શું કરીએ આપણે? પડીએ ખાડામાં, કુવામાં? હા, એ મોટું જ્ઞાન છે. ખબર પડી એ જ જ્ઞાન. દાદા તો એટલે સુધી કહ્યું. બરાબર ઉમેશભાઈ? હા, બરાબર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે ટાઈમ થઈ ગયો છે. એક જલ્દી ક્વિક ક્વેશ્ચન લઈ લો મિલનભાઈ નો. આ લઈ લઈએ. મિલનભાઈ? હા, જય સચ્ચિદાનંદ મહેશ આનંદજી. હા, જય સચ્ચિદાનંદ. હા, હવે હમણાં એક પ્રશ્નનો જવાબની વાત થઈ, તન્મય આકારની વાત થઈ. તો એમાં દીપક આનંદજીએ સારી વાત કરી કે દાદાના જે દાંત દુખતા હતા 98%, તો પણ એ તો સાહજિકતા હતી આખી. દાદાની તો અલગ ભૂમિકા છે, વાત છે. પછી પેટમાં દુખવાનું જે ઉદાહરણ આપ્યું, પણ તન્મય આકાર જે છે એમાં શારીરિક પીડા જયારે આવે છે, શારીરિક પીડા સાહેબ, ત્યારે ઘણો બધો પ્રયોગ મૂકીએ આપણે કે હું શુદ્ધાત્મા છું, અનંત જ્ઞાન વાળો છું, અનંત દર્શન વાળો છું.
તો પણ એ શારીરિક પીડામાં એટલું બધું જુદું નથી પડતું. તો એ કેમ? કમ્પેરેટિવલી આપણે જોઈએ તો દાખલા તરીકે કોઈ મારું અપમાન કરે છે અથવા કોઈની સાથે મારે ગુસ્સો થઈ જાય છે, ઝઘડો થઈ જાય છે, તો એને હું બહુ વ્યવસ્થિત રીતે બહુ થોડા સમયમાં ઠંડુ પડી જશે. દાદાનું એક કોઈ સેન્ટેન્સ આપણે બોલીશું, હું શુદ્ધાત્મા છું અથવા હું અનંત જ્ઞાન વાળો છું, તો એ ઢીલું પડી જશે. પણ શારીરિક પીડા જયારે આવી જાય છે, દાખલા તરીકે સમજવું હોય તો 15 દિવસ પહેલા મને માથું દુખતું હતું, તો મેં નક્કી કર્યું કે મારે બસ આ પ્રયોગ મૂકવો જ છે. તો હું શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, અનંત જ્ઞાન વાળો છું, અનંત દર્શન વાળો છું, આવું બધું કરતો રહ્યો. પણ છેવટે મારે 4-5 કલાક પછી ટેબ્લેટ લેવી પડી. તો એમાં છૂટું નથી પડતું, એનું શું કારણ? કઈ વીકનેસ છે એવી? આપણે શારીરિક પીડા કોને થઈ? પાડોશીને થઈ. એટલું તો રે કે ના રે તમને? શુદ્ધાત્માને થઈ શારીરિક પીડા, તો એ જ કરવાનું છે. પાડોશી જોડે વાતચીત કરવાની છે કે તારો ભોગવટો આવ્યો શારીરિક પીડાનો, જે થવા, જે તમે કહો કે મનના વિચારો ના આવવા જોઈએ એવી વાત કરો છો. વિચારો તો આવે જ ને, શારીરિક સુખે આવે ને દુખે આવે, સાતા વેદનીય અને અસાતા વેદનીય તો આવવાની ને. તો જ્ઞાની પુરુષો, દાદા ભગવાન જેવા વેદનાને પોતે વેદે નહીં એવું કહેવા માંગતા હતા. આપણે એને જાણે, તો જાણે ક્યારે કે આપણે તો મહાત્માને પ્રયોગ આપ્યો ને, આ પાડોશીને દુખાયું, શારીરિક વેદના પાડોશીને થઈ. હું તો શુદ્ધાત્મા છું, અનંત શક્તિ વાળો, અનંત જ્ઞાન વાળો, બાધા પીડા વાળો હું નથી. હા, બાધા પીડા વાળો નથી. એ તમે કહ્યું એ પ્રમાણે આપણે પ્રયોગ પણ મૂક્યો, હું શુદ્ધાત્મા છું, હું અનંત શક્તિ વાળો છું, એ બધું પણ. છતાં પણ જે છૂટું રહેવું જોઈએ એ નથી રહેતું. એની અસરથી મુક્ત હતા. એટલો વધારે આપણે એમ એવું નહીં. હું અવ્યાબાદ સ્વભાવ વાળો છું, એટલે શું, આ મન વચન કાયા બાધા પીડા સ્વભાવના છે. હું અવ્યાબાદ સ્વભાવ વાળો છું, એટલે જે બાધા પીડા જે થાય છે એ આ મન વચન કાયાને થાય છે, પાડોશીને થાય છે. હું અવ્યાબાદ સ્વભાવમાં છું, મને બાધા પીડા થતી નથી. કે છે હું અવિનાશી છું, તો વિનાશી ભાગને જાણનારો અવિનાશી. હું અચ્યુત છું, હું અજન્મ છું. તો કે જન્મ આનો જ થાય છે મનોવચન કાયાનો. આ શુદ્ધાત્માનો જન્મ થતો નથી ને મરણે નથી થતું. એવું વેદના શુદ્ધાત્માને થતી નથી. પણ આપણે મને થઈ બોલીએ છે ને, મને થઈ જે બોલીએ છે ને, એ સાયકોલોજી ઇફેક્ટ બહુ રહે છે. એટલે દાદાએ શું કહ્યું કે પાડોશીને થાય છે, ફાઇલ નંબર 1 ને વેદના થાય છે. એ છૂટાપણાનું આ જ છે. કહેનારો કોણ છે? આ પાડોશીને થાય છે, ક્યાં ફાઇલ નંબર 1 ને થાય છે, એ શુદ્ધાત્મા. બીજું જ્ઞાની દશા તો જુદી છે. કેટલી તાવ ઉતર્યો ચડ્યો ખબર કોને પડે? વેદના વધી ઘટી હવે નોર્મલ થઈ. જે કરનારો જાણી શકે નહીં, જાણનારો કરી શકે નહીં. આ સિદ્ધાંત થઈ ગયો. બરાબર. આપણે ગરમી આવે, બહુ ઉનાળામાં મે મહિનામાં ગરમી આવે તો આપણે બોલીએ ને બહુ ગરમી છે, બહુ ગરમી છે, બહુ ગરમી છે, તેની અસર થાય. એટલી બધી સાયકોલોજી ઇફેક્ટ. તો આ સાયકોલોજી ઇફેક્ટ જ છે એક પ્રકારની, એમ. આખી મિલનભાઈ સાયકોલોજી ઇફેક્ટ છે. બિલીફ, રોંગ બિલીફ એટલે સાયકોલોજી ઇફેક્ટ. હું પહેલા ખરેખર મિલનભાઈ હતો, એ આખું છોડાઈ દીધું, પ્રતીતિમાં બેસાડી આપ્યું. હું શુદ્ધાત્મા છું. વેદનારો ભાગ થી આપણે જુદા છે. હું શુદ્ધાત્મા નિર્વેદ, હું નિર્વેદ એવો શુદ્ધાત્મા છું. હા, જુદા છીએ, પણ એ જુદા છીએ તો પણ એ જે અસર થાય છે, દાખલા તરીકે માથું દુખે છે, પેટમાં દુખે છે, તો એને સીધું જુદું કેમ નથી પડતું? એટલું બધું સાહજિકતા હજુ નથી આવતી કેમ? એમ કેવું છું. એ છેલ્લા જ્ઞાની દશામાં સાહજિકતા આવે. આપણને સાહજિકતાની શરૂઆત થઈ ગઈ ને, મિલિનભાઈ ને થાય છે. તો આ જગતના લોકોને એવું છે. હું નિર્વેદ એવો શુદ્ધાત્મા છું, વેદના વગરનો. પણ એ તો 2 મિનિટ લાગે છે, પછી બરાબર આવે. બરાબર. હા, ચાલો, ટાઈમ પૂરો થયો છે. જય સચ્ચિદાનંદ. જય મિલિંદભાઈ, આ વિચાર કરીને પાછું કાલે આવજો, આપણે વધારે ડિસ્કશન કરીશું. ઓકે સર, ઓકે.
બહુ સરસ ટોપિક છે તમે લીધેલો છે, એટલે કાલે પાછા આવજો આ વિચાર કરીને. ઓકે ઓકે સર, ઓકે ઓકે, થેન્ક યુ સર. જય સચિદાનંદ. જય સચિદાનંદ. આજે આપણી વચ્ચે યુથ મહાત્મા આવે છે છેક વાઘરોટાથી, ઉન્નતિબેન પ્રકાશભાઈ પટેલ, પધારજો. જય સચિદાનંદ. હા આવી ગઈ. ઓકે, જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. જય બેઠો છે બાજુમાં. હા, મોરલ સપોર્ટ માટે. સારું સારું, જણાવો. મારું નામ પટેલ ઉન્નતિ. હું અત્યારે સ્ટડી કરું છું એમએસસી રનિંગ. સર્વે આપ્તપુત્ર તથા સર્વે મહાત્માઓને ઉન્નતિના જય સચ્ચિદાનંદ. 24 તીર્થંકરના ભેગા સ્વરૂપ હે દાદા, એક હજારો હાથો વાળા નિજ સ્વરૂપ દાતા. પટેલની પ્રકૃતિને સિમંદર સ્વામીની ઓળખાણ શી રીતે થાય, પરંતુ આ તો 14 લોકના નાથ દાદા ભગવાને પટેલને સિમંદર સ્વામીના ઓળખાણ પાડી. અમારે માટે તો 14 લોકના નાથ દાદા ભગવાન જ અમારે સર્વસ્વ છે. ઉન્નતિનો જન્મ જ એવા ફેમિલીમાં થયો કે જે આ ચાર પેઢીથી દાદા ભગવાનનું સામ્રાજ્ય હોય તો પછી ઉન્નતિને કરવાનું શું હોય. અને ઘરમાં દરરોજ આરતી, કીર્તન, ભક્તિ, નવકલમો, નમસ્કાર વિધિ અને વીકલી પ્રોગ્રામ પણ અમારે ઘરે થતા. આ વાતાવરણથી અમને એ મોટામાં મોટો ફાયદો થયો કે અત્યારે જે બહાર કુસંગનું વાતાવરણ છે, કોલેજોમાં જે કુસંગ થઈ રહ્યો છે, એ કુસંગનો અમને ટચ પણ થયો નથી બંને ભાઈ બહેનને. અને દાદા ભગવાનના દરેક મોટા પ્રોગ્રામ, જન્મ જયંતિ, ગુરુ પૂર્ણિમામાં બીજા નાના પ્રોગ્રામમાં ના જઈએ, પણ આ મોટા પ્રોગ્રામમાં તો અવશ્ય જવાનું થાય જ. અહીંયા કાંકરોળ કીર્તન ભક્તિ હતી, એ ટાઈમે સ્વામી મહેશાનંદજી આવેલા. એમને મને ક્વેશ્ચન પૂછેલો કે કમાણી કરો છો. એ ટાઈમે મને ખ્યાલ નતો કમાણી એટલે શું. એટલે એમને મને સમજાવ્યું કે કમાણી એટલે ઘરે મમ્મી પપ્પા દાદા બાને પગે લાગો છો. એટલે મેં કીધું કે હું મારા બાને પગે લાગુ છું, પણ પપ્પા મમ્મી ને દાદાને પગે લાગી શકતી નથી. એટલે એમને કીધું કે તું હવે પગે લાગવાનું સ્ટાર્ટ કર એમ. એટલે પછી નક્કી કર્યું કે પગે લાગવું છે, પણ હું પગે લાગી શકતી ન હતી. પછી ત્યાર પછી અમારે જન્મ જયંતિમાં જવાનું થયું. ત્યાં સ્વામી મિનેશાનંદજી કોઈ પણ મહાત્મા કે કોઈ નાનો છોકરો હોય તો એમને જ્યારે પગે લાગે તો એ પણ સામે પગે લાગે. આ એક ટચ થઈ ગયું એટલું. પછી તો એક દ્રઢ નિશ્ચય થઈ ગયો કે ગમે તે થાય ઘરમાં પપ્પા મમ્મી ને દાદા ને બાને પગે લાગવાનું જ. અત્યારે હાલ પણ ઘરની બહાર પગ મૂકતા પહેલા ઘરે પગે લાગીને જ નીકળવાનું થાય છે. એટલે અમારું ભણતર તો દરેક ભણે, પણ અમારું જીવનનું ઘડતર એ સર્વ આપ્તપુત્રો થકી થઈ રહ્યું છે. અત્યારે નાના હતા એ ટાઈમે ભણવા તો દાદા જોડે જ બેસતા, અને ભણવાનું 1.5 કલાક કે 2 કલાક થાય, દાદા ભણાવે. અને પછી અમે વાર્તા મેન અમારો પર્પસ વાર્તા સાંભળવાનો હોય, તો દાદા વાર્તા સ્વરૂપે દાદા ભગવાનના જીવન પ્રસંગો મને અને જઈને દાદા ભગવાનના જીવન પ્રસંગો કહે. તો આ જે જીવન પ્રસંગો દાદા ભગવાનના એ અત્યારે હાલ અમારા જીવનમાં પણ ઉપયોગી થાય છે. અને ઘરે જ્યારે કોઈ એક આમ એવું શીખવાડે કે કોઈને આપણે સુખ ના આપી શકીએ તો કઈ નહીં, પણ દુઃખ તો આપવું ના જ જોઈએ. અને બીજું એમ કે કોઈની બીજી સાઈડ એમ પણ શીખવાડે કે હું સ્કૂલમાં હતી એ ટાઈમે એમ કે તારે બધા જ કરતા વધારે પર્સન્ટેજ આવવા જોઈએ, એટલે કમ્પેરિઝનમાં ઘરેથી જ શીખવાડે કે કમ્પેરિઝન કરવાની. પણ સ્કૂલમાં એટલી બધી કમ્પેરિઝન નહોતી થતી,
પરંતુ સ્કૂલ લાઈફ પૂરી થઈ અને જ્યારે કોલેજ સ્ટાર્ટ થઈ એ ટાઈમે તો કમ્પેરિઝન ચાલુ થઈ અને એટલી કમ્પેરિઝન વધી ગઈ કે જે બેસ્ટ ફ્રેન્ડ હોય એની જોડે હું બહુ કમ્પેરિઝનમાં પડું અને એનાથી જે અંદર ભાવ હોય કે એના પ્રત્યે મને દ્વેષ થવા લાગે, ઈર્ષા થાય, અભાવ, તિરસ્કાર, આ બધા જે કષાયો થવા લાગ્યા. અને આ કષાયો જે કવિરાજનું પદ છે કે બળતો બાવો સૌને બાવે, શેકાઈ રહી છે પૃથ્વી, એ જ રીતે એનું જે મારું સ્પંદન એને 1 મિનિટ લેટ પહોંચે, પરંતુ હું જે વિચાર કરું એટલે પહેલા તો મને જ દુઃખ થતું, હું જ અપસેટ રહેતી. એના કારણે આ વાત મેં ઘરે દાદાને અને પપ્પા મમ્મીને સાથે થઈ તો એમને કીધું કે પ્રતિક્રમણ સ્ટાર્ટ કરે એમ. તો મેં પ્રતિક્રમણ કર્યા. પ્રતિક્રમણ થયા એટલે કઈ નહીં, અંદર મને જ પેલા ઠંડક થવા લાગી એમ. પહેલા ઘરે પ્રતિક્રમણ કરવાનું કહે તો હું પ્રતિક્રમણ નહોતી કરતી, પરંતુ આ જ્યારે પ્રોબ્લેમ થયો એટલે પ્રતિક્રમણ સ્ટાર્ટ થયા. અને મેં જ્ઞાન લીધું તો દાદાએ મને કીધેલું કે ચરણ વિધિ કરે એમ. સહજ રીતે 2-3 વાર કીધું, પણ ઉન્નતિની આડાઈ એટલી બધી કે એમને કહી દીધું કે મારે જ્ઞાન નહોતું લેવું, પણ તમે કીધું એટલે મેં જ્ઞાન લીધું, પણ હવે ચરણ વિધિ મારે નથી કરવી. પણ જ્યારે કોલેજ સ્ટાર્ટ થઈ ત્યારે ચરણ વિધિ પણ મેં સ્ટાર્ટ કરી. હાલ પણ ચરણ વિધિ ચાલુ જ છે. પછી 2 વર્ષ પહેલા જ મારા મમ્મીને જોન્ડિસ થઈ ગયેલો. એ ટાઈમે મમ્મીને ખોરાક લેવાનું બંધ હતું, એ લિક્વિડ પર જ હતા અને લિક્વિડ પણ ટકે જ નહીં, આમ વોમિટિંગ થઈ જાય એટલે મમ્મીની એકદમ વીક પરિસ્થિતિ હતી. અને જ્યારે કોઈ પણ રિલેટિવ્સ આવે તો એ નેગેટિવ સ્પંદન આપે મમ્મીને કે લાગતું નથી કે કેસ બચી શકે આમ તેમ. અને બન્યું તું પણ એવું કે 3 ડોક્ટર ચેન્જ થયા અને તો પણ રિકવર થતું નહોતું. અને આ જે નેગેટિવ વાત કોઈ રિલેટિવ્સ ત્યારે જ કરી જ્યારે પપ્પા અને દાદા કોઈ ઘરે ના હોય, હું હોઉં એટલે આ વાત થાય. એટલે મારું આમ તો પ્રકૃતિ આમ મારી ગરમ, એટલે આમ એવું થઈ જાય આ લોકો ના આવતા હોય તો સારું આના કરતા, આમ એવું એમના પ્રત્યે અભાવ થઈ જતો આમ. એટલે એ ટાઈમે આમ આખું ફેમિલી દાદામાં, એટલે આમ દાદાનું આમ એવું આખું જ્ઞાન હાજર રહે કે કશું થવાનું નથી, પોઝિટિવ રહેવાનું, આમ કે વ્યવસ્થિત ની બહાર કઈ જ થવાનું નથી. એ રીતે દાદાનું જ્ઞાન એપ્લાય થાય. અને અમુક ટાઈમે તો કોઈ રિલેટિવ્સ આવે તો અંદર હું નક્કી કરું કે ફાઇલોનો સંભાવે નિકાલ કરવો છે, પછી અમુક ટાઈમે બોલી પણ દેવાતું, કોઈને દુઃખ થાય એવું બોલી દેવાતું. પરંતુ દાદાએ જે પ્રતિક્રમણ આપે છે એ પ્રતિક્રમણ પણ થતા, એટલે એનું રિઝલ્ટ એ મળતું કે એને જે મારાથી જે દુઃખ થયું હોય એની બહુ અસર નહોતી મને દેખાતી એમ. પછી એ ટાઈમે મમ્મી જોડે ભરત આનંદજીનો વાત થયેલી તો ખાલી એક જ ક્વેશ્ચન મમ્મીને સ્વામી ભરત આનંદજીએ પૂછેલો કે તમને જોન્ડિસ થઈ રહ્યો છે કે જઈ રહ્યો છે? તો મારા મમ્મીએ રિપ્લાય આપેલો કે મને જોન્ડિસ જઈ રહ્યો છે. આટલા સેન્ટેન્સ થી એટલો ચેન્જ થઈ ગયો, જે ડોક્ટર્સ ચેન્જ કર્યા 3 તો પણ નતું થતું. એ આટલું સેન્ટેન્સ મારા મમ્મીએ આમ એટલું એના અસર થયું કે એકદમ એનું રિકવર થવા લાગ્યું. પહેલા તો ઇન્ક્રીઝ થતું હતું, જ્યારે બધું અત્યારે હાલ ડિક્રીઝ થવા લાગ્યું. આ દાદાની કૃપા અને વ્યવસ્થિત શક્તિનો અમે આખું ફેમિલી એક જ પોઝિટિવ વ્યવસ્થિત શક્તિનો ત્યાં એપ્લાય કરેલો. અને અત્યારે હાલ પણ આમ તો મારું મગજ બહુ ગરમ છે, એટલે ઘરે કોઈ કશું કે મમ્મી પપ્પા કે દાદા કે આમ તો હું જલ્દી કોઈનું એક્સેપ્ટ ના કરું. એનું જ્યાં સુધી મને આમ એમ થાય કે જ્યાં સુધી એનું સોલ્યુશન મળે નહીં ત્યાં સુધી કશી વાત એક્સેપ્ટ ના થાય. પહેલા એનું સોલ્યુશન થવું જોઈએ, પછી જ એ વાતનું એક્સેપ્ટ હું કરું એમ. એ રીતે થઈ જાય એમ. તો મમ્મીએ 2-3 વખત મને એમ કહ્યું કે ઉન્નતિ ગુસ્સો બહુ કરે છે એમ, એટલે તો પણ મેં આમ બહુ ધ્યાને ના લીધું. પછી મમ્મીએ એમ કીધું, આ 20 દિવસ પહેલા જ મમ્મીએ એમ કીધું કે તું આ અમારા જોડે જે રીતે તારો બિહેવિયર છે એ જ તારા ફ્રેન્ડો જોડે પણ તું રાખે છે એમ.
એટલે મેં કીધું કે ના, ઘરમાં 4 જણા હોય તો એમના જોડે હું આ રીતે વર્તું છું, અને ત્યાં ફ્રેન્ડ સર્કલ તો બહુ મોટું હોય, 15-20 નું ગ્રુપ હોય, ત્યાં તો બધા જોડે સારી રીતે હું એડજસ્ટ થઈ શકું છું, તો ઘરમાં કેમ એડજસ્ટ નથી થવાતું એમ. તો પછી અંદર એવું થયું કે આ ઝૂમ ઉપર સત્સંગમાં જે સ્વામી મિનિસાનંદજી કહે છે કે કઈ પણ થાય પણ તમે એનું કન્ક્લુઝન કાઢો એમ. તો કન્ક્લુઝન મેં આમ અંદર થયું કે ગુસ્સો ના થવો જોઈએ એમ. મમ્મી પપ્પા ગમે તે કે એ લોકો ગમે તે કહે એમ, તો એ વાતનું એક્સેપ્ટ થવું જોઈએ. ભલે એક્સેપ્ટ ના થાય તો પણ ગુસ્સો તો ના જ થવો જોઈએ. વ્યવસ્થિત શક્તિનો એપ્લાય કરવાનો કે હું ગુસ્સો કરીશ તો પણ પરિણામ તો એ જ આવશે, અને ગુસ્સો નહીં કરું તો પણ પરિણામ તો એ જ આવવાનું છે, તો પણ ગુસ્સો થઈ જતો. એ માટે પછી હું બુક છોકરાઓનો મા બાપ સાથેનો વ્યવહાર, આ બુક મેં રીડ કરી. તો એમાંથી મને એમ થયું, દાદા ભગવાન ટીનેજર્સ બાળક એમના જોડે જયારે સત્સંગમાં આ જ ક્વેશ્ચન હતો ગુસ્સા ઉપર, તો એ ટાઈમે એમને એવું કીધેલું કે ગુસ્સો થઈ જાય એનો વાંધો નહીં, પરંતુ તમે એમ રાખો કે દાદા મારે ગુસ્સો નથી કરવો, પરંતુ ગુસ્સો થઈ ગયો, મને માફ કરજો. આ અત્યારે હું પ્રયોગ ચાલુ કરી દીધો છે કે દાદા તમે કીધું છે એ પ્રમાણે ગુસ્સો નથી કરવો, પરંતુ ગુસ્સો થઈ ગયો માટે માફ કરો એમ. અને પ્રતિક્રમણ તો સાથે ચાલુ જ હોય. અત્યારે હાલ પણ ઘરમાં કઈ સ્વિચ ક્યાં દબાઈ જાય અને ઇલેક્ટ્રિસિટીમાં શું શોર્ટ સર્કિટ થઈ જાય એની તો કશી શ્યોરિટી જ નથી, પરંતુ આ તો દાદા ભગવાનના પ્રતિક્રમણની કમાલ છે કે અમારા ઘરમાં બધા પ્રેમથી એક સાથે રહી શકે છે. આ તો પ્રતિક્રમણના કમાલથી ઘર એક મંદિર બની ગયું છે. જો પ્રતિક્રમણ ના હોય તો ઘર તો મેન્ટલ હાઉસ બની જાય. આ તો દાદા ભગવાનના થકી જ અમારું ઘર એકદમ બહુ સારી રીતે છે. ગમે તેવી ગાંઠો બારી કરશે પાતળી રેલોલ, કારણ મુખની કેડી ઘલ્યું છે સુત સાંકડી રેલોલ. હવે તો એક જ ઈચ્છા, આખું ફેમિલી મોક્ષે જવું જોઈએ. એવા સર્વ આપતા પુત્રો થતા સર્વ મહાત્માઓ અમને કૃપા આશીષ વર્ષાવજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આટલો જ પાવર રાખજે તારી ભૂલો સામે. ઘરના લોકો બિચારા તને પ્રેમથી રાખે છે, વાલી છે ઘરમાં, એટલે બોલે નહીં, અને બહાર તો તું ડાય જ છે, એટલે તું બહાર બાજી ના આવજે, ઘરે બાજતી નહીં. બહુ સરસ. પ્રતિક્રમણનો ઘણો સરસ અનુભવ થયો, અને દાદાએ એના માટે ખાસ કીધું છે કે દાદાએ આપેલા યથાર્થ પ્રતિક્રમણ એટલે એ પ્રતિક્રમણ કરતા કરતા આપણે છે કારણ લગી જઈએ છે. એ આ દ્રષ્ટિનો પ્રતાપ છે કે એ પ્રતિક્રમણ જે દાદાએ બતાવેલા છે એ છે કારણને ભૂસે છે, એટલે આખો વ્યવહાર ભૂસાઈ જાય, માટે આ મોક્ષ માર્ગ છે. નહીં તો પ્રતિક્રમણ એ પુણ્યનું કારણ બને છે અને આગળ તમને જ્ઞાની ભેગા કરી આપે. બીજું આ જય જોડે માથાકૂટ કરતી નથી ને? એના જોડે થઈ જાય છે. કારણ કે જય તો નાનો ભાઈ ને? હા, નાનો, 5 વર્ષ નાનો મારથી. બસ તો પછી ગમે તેટલો 6 ફૂટનો હોય તો એ ગાંઠે નહીં ને? ના ગાંઠે મને, સહેજ પણ ના ગાંઠે. એક એક્સેપ્શન તો છે ઘરમાં. બહુ સરસ. જે બધા સત્સંગ ને જે ઘરનું વાતાવરણ છે એ વાત સાચી છે. એટલે જે દાદાએ પણ કીધું કે ઘરનું વાતાવરણ જ તમારા છોકરાઓને સાચવશે, અને તમારો બહુ સ્પષ્ટ દાખલો છે. દાદા એટલે તમારા દાદા છે ને, દાદાનો કચરો, એ વારે વારે કહેતા હતા. હવે શિબિરમાં આવે ને તો કે આ જયનું કઈ કરો, જયનું કઈ કરો. હવે નથી, હવે તો કેટલો ડાયો થઈ ગયો છે. જો થયું કે નહીં? તને ચિંતા થતી હશે કે આ જયનું શું થશે. સરસ થઈ ગયું ને, કેટલું સરસ ભણે છે, બહુ સરસ. એટલે મૂળ વાત એ છે વ્યવસ્થિતની સમજણ
આપણને પોઝિટિવમાં રાખે છે. વાત સાચી છે. પ્રકૃતિ તો અમુક પ્રકારે ગરમ હોય ને તો સારું, કેટલાક ચણા મમરા ચકલા તમારી આજુબાજુ ફરે જ નહીં. એટલે એ પણ એ પછી બધી રીતે જ રાખવાનું, સમજણ સાથે, અને ઘરમાં નહીં. જે શુરવીરતા બહાર જ બતાડવાની, ઘરમાં તો બધા પ્રેમથી રહેવાનું. એ વાત સારી છે. અને શોર્ટ સર્કિટ ને બધું, એટલે શરૂઆત તો એકદમ પાવરફુલ કરીને, એ તો પાવર હોય તો પછી પાવરફુલ જ કરવી જોઈએ ને. જય બરાબર બરાબર. પછી તારો ટર્ન છે. હા, નિયર ફ્યુચરમાં બી રેડી. અને વાત સાચી છે કે આપણને અમને દાદા ભગવાને અમારું ઘડતર કર્યું, એટલે પછી અમારા ભાગે છે જે આ બધા છોકરાઓને એ બધા આયા, પણ એ બધા ઘડતર કરવામાં નહીં, પણ અમે શીખતા ગયા, અને એ શીખવામાં તમે લોકો શીખતા ગયા. એટલે અમારો તો એટીટ્યુડ શીખવા માટેનો જ હતો. પેલી કે ને રીત બધી શીખવાડવાની થઈ, પણ અમારો આશય શીખવાનો હતો. એટલે તમને લોકોને પણ ઉત્તમ શીખવા મળ્યું. અને એ જ રસ્તો છે શીખવાનો પણ, કે છેક લગી આપણે શીખતા રહેવું, તો આપણે જોઈને બધા જ શીખ્યા કરે. પછી જે જોન્ડીસની જે પોઝિટિવ વાત કરી, એ આખું વાત સાચી છે. દાદાની પોઝિટિવિટીની તો વાત આપણે એટલી જ ખાલી કરે તો એ વ્યવહાર જ સમજવાનો છે. વ્યવહારના સિદ્ધાંત જે દાદાએ ખુલ્લા કર્યા છે. તાવ આવ્યો તો કે તાવ થયો ત્યારે હવે તો જઈ રહ્યો છે. એમના એક્સિડન્ટમાં સેમ થયેલું, કે એક્સિડન્ટ થયું ત્યારે વાગ્યું હતું, પણ હવે તો ત્યારથી જ છંદાવા માંડ્યું. એટલે એ જે આખી પોતાની પોઝિટિવ દ્રષ્ટિ, અને બીજા જે કોઈ આવે તે પછી એને પોઝિટિવ કરીને જ છોડે. એટલે એક જ ઈચ્છા છે, તો એ તમારી બધી ઈચ્છા પૂરી થાય. સીધા ચાલજો, એ તો તમને છે જ. દાદાએ, પપ્પા મમ્મીએ બધાએ એવી રીતનું સરસ ઘડતર કર્યું છે. અને છેલ્લા સત્સંગમાં લાભ થયો છે, તો ખૂબ આશીર્વાદ બંનેને. દાદાનો ઝંડો લઈને આગળ વધો. જીવતા ઉદાહરણ સ્વરૂપ જેવો બીજો કોઈ ટીચર નથી. અને દાદા ટીચર હતા ને, દાદા પ્રોફેસર હતા કોલેજમાં. બોલો, હવે પ્રોફેસર હતા તો પછી શું થાય? છોકરા તો પછી એટલા જ પાવરમાં રહે ને. ખૂબ આશીર્વાદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઉન્નતિ, બહુ સરસ, પાવરફુલ તારો એક્સપિરિયન્સ. વેરી ગુડ. આવી રીતના પ્રોગ્રેસ કરતી રહેજે. અને લોટ્સ ઓફ બ્લેસિંગ ફ્રોમ ઓલ ધ મહાત્માસ. અને થોડાક કોમેન્ટ આવેલા છે. ક્ષત્રિય વાળો અનુભવ ખૂબ સરસ, ખૂબ કોન્ફિડન્સ, એકદમ જબરજસ્ત પુરુષાર્થ અને નિશ્ચય. એમેઝિંગ યંગ વુમન. મહાત્મા, એમેઝિંગ પુરુષાર્થ, ઉઘાડી ઉન્નતિ, ઉત્કૃષ્ટ. અને એક છેલ્લું છે એમેઝિંગ ઓપનિંગ પાવરફુલ પ્રેયર ઓફ ધ. બધાને તારી ઓપનિંગ પ્રેયર બહુ ગમી. વેરી ગુડ. બહુ તારો જુસ્સો બહુ સરસ છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દીપકાનજી, તમારે કંઈક એક્સપિરિયન્સ કંઈક એવું છે કે શ્રીમંત બોલો? ના, મહેશાનજી છે ને? છે? યા, અમે અનમ્યુટ કર્યું. મહેશાનજી, તમને તો જયનો અનુભવ હશે ને? જયનો આ લોકોનો બોલો. આ લોકો તો શિબિરમાં, જય તો નાનો હતો ત્યારથી જ આવતો હતો શિબિરમાં, અને બહુ શિબિરો એટેન્ડ કરી છે. અને ઉન્નતિ પણ અમે જ્યારે બી એને ઘરે જઈએ ત્યારે પણ નાની મોટી આ દાદા ભગવાનની ભક્તિ, એનું સમર્પણ ભાવ. હું તો ખાસ આ લોકોને એવું કહું કે કચરા દાદા જ્યારે પણ કંઈ બી કરે, તમારે સામું નહીં બોલવાનું, એમનો વિનય કરવાનો. બંને છોકરાઓ, પેલી લોભની ગાંઠ બહુ મોટી એમની. એટલે આ લોકોને હું પૂછું, ભાઈ આ બાથરૂમ તો તમે રાતે રોકાવાનું કહો છો, પણ આ બાથરૂમમાં તો લાઈટ નથી. હવે ફરી વાર લાઈટ આવે તો હું આવીશ, એમ કરીને હસું. કે છે અમે તો સવાર પડે છે, અજવાળું થઈ જાય છે, પણ આપણે તો 5 સાડા 5 લાઈટ નખાઈ ગઈ પછી કમ્પ્લીટ થઈ ગયું છે. ખાલી તમે આવો. હું તો હવે આવવું પડશે. એ લોકોનો ભાવ એટલો બધો, તો રાતે રોકાવાનું કે લાઈટ વગર, લેટ્રિન બાથરૂમમાં. બીજે બધે લાઈટ હતી, પણ એમનો જબરજસ્ત જે
કચરા દાદાએ વાત કરી કે દાદા ભગવાનની હાજરીમાં અમે જે 4-5 જણ જે પ્રભાત ફેરી કાઢતા હતા, જે ઉન્નતિએ વાત નથી કરી પણ હવે વાત યાદ આવી. પ્રભાત ફેરી હજુ પણ વાઘરોટામાં એ લોકો પ્રભાત ફેરી એટલે દાદા ભગવાનના અસીમ જય જયકાર કરતા કરતા આખા ગામમાં ફરે. 2-3 ફર્યા હોય 20-25 મિનિટ લાગે. એટલે હજુ પણ પ્રભાત ફેરી ચાલુ છે ને તમારે? હા ચાલુ છે. એટલે દાદા ભગવાનની હાજરીથી ચાલુ કરેલી? હા 35 વર્ષ જેવા થયા. 35 વર્ષ થયા. એ 1985-86 થી ચાલુ કરી હશે. એટલી અજાયબી કહેવાય કે પ્રભાત ફેરી એટલે દાદા ભગવાન અસીમ જય જયકાર બોલતા બોલતા 2 હોય 5 હોય 10 હોય આખું ફેરી ફરીને દાદા ભગવાન અસીમ જય જયકાર બોલતા હતા. આ બહુ મોટો અનુભવ કહેવાય. અને અમે જ્યારે પણ ગયા છે ત્યાં ફેરી તો કાઢવાની છે. ચાલો તારે જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. મહેશાજી તમે શ્રીમંત તો બોલાવો તો આખું ઉન્નતિ ફેમિલી જે હોય તમે ફોલો કરજો. હા પપ્પા મમ્મી દાદાને બોલાવજો. હા પપ્પા મમ્મી આવી ગયા. દાદા આવી ગયા. લો આવી ગયા. બાય. જય સચ્ચિદાનંદ. વિતરાગાય નમો વિતરાગાય નમો અરિહંતાણં નમો અરિહંતાણં ઓ સિદ્ધાણં નમો સિદ્ધાણં ઓ આયરિયાણં નમો આયરિયાણં નમો વજ્જાયાણં નમો વજ્જાયાણં નમો લોય સવ સાહુણં નમો લોય સવ સાહુણં એસો પંચન મુક્કારો એસો પંચન મુક્કારો વપા વપણાસણો સવપા વપણાસણો આણં ચ સૌવેસી મંગલાણં ચ સર્વેસી અડ્વમ હવૈ મંગલમ પડમં હવૈ મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય